હલો, ગુડ ઇવનિંગ બધાને. અવાજ આવે છે બરોબર? એક વખત હા અનમ્યુટ બરોબર કરી આવે, દેજો. ચાલુ કરો તમે. અનમ્યુટ કરી દેજો એક વખત બધા. આપણે 2 મિનિટની અંદર આપણે ચાલુ કરીએ છે વેબિનાર. તો ત્યાં સુધીમાં બધા જોઈન્ટ થઈ જાય. ગુડ ઇવનિંગ કલ્પેશભાઈ. જેટલા લોકો પણ મને સાંભળે છે એકવાર ચેટમાં ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ જે કેવું પણ એ કહી શકે છે. એટલે મને પણ ખ્યાલ આવી જાય કેટલા લોકો વિડીયો જોવે છે, સાંભળે છે. ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ તો સેશન પત્યા પછી કહીશું. ઓકે, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તમે આજે અલ્ગો વિશે સમજાવવાનો કે અલ્ગોરિધમ શું છે? હા. ઓકે, એની અમને ક્યુરિયોસિટી છે, તમે સમજાવો એટલે અમને મજા આવે. ના ના, કરીએ ચાલુ. આજે આપણે 1 કલાકનો જે સેમિનાર છે ને, 1 કલાક પછી તમને એમ નહીં થાય કે મારો ટાઈમ વેસ્ટ ગયો. હે શું કહો? 1 કલાક પછી 1 કલાકનો સેમિનાર પત્યા પછી તમને એમ નહીં થાય કે મારો 1 કલાક છે ને વેસ્ટ ગયો, જો કંઈ મેળવ્યું નહીં મને એમ. એટલી વેલ્યુ એવું આપણે જોઈએ, આપવાના છીએ. બાકી તો કોઈ મતલબ નહીં. હા. તો 9 વાગી ગયા છે, આપણે આ સેમિનાર સ્ટાર્ટ કરી દઈએ. તો બધા પોતાનું પહેલાં તો મ્યુટ રાખજો. જેમને પણ કંઈ કામ હોય તો હેન્ડ હાથ ઊંચો કરજો, હું અહીંયાથી તમને અલાઉ કરી દઈશ બોલવા માટે. આજના મિટિંગનો વિડીયો કલ્પેશભાઈ મળશે, યુટ્યુબની અંદર અપલોડ થઈ જશે, કાલ સાંજ સુધીમાં મળી જશે. તો આપણે સૌથી પહેલાં તો હું મારા ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરું કે મારું નામ ધર્મેશ દુધાત છે અને લાસ્ટ 12 વર્ષથી હું સ્ટોક માર્કેટમાં જોડાયેલો છું. પણ હું એઝ એ સ્ટોક માર્કેટમાં કામ હું પાર્ટ ટાઈમ કરતો હતો. છેલ્લા 2 વર્ષથી અંદર જ્યારે અલ્ગો ટ્રેડિંગ સુરતની અંદર માર્કેટની અંદર વધારે લોકો ઇન્વોલ્વ થવા માંડ્યા અલ્ગો ટ્રેડિંગને લઈને, ત્યારે હું અલ્ગો ટ્રેડિંગમાં થોડુંક વધારે ડીપમાં હું શીખો, રિસર્ચ કર્યું, કામ સ્ટાર્ટ કર્યું અને અત્યારે હાલ અલ્ગો ટ્રેડિંગને કંપની રન કરું છું. અને હાલ અત્યારે અમારી ઓફિસ લજામણી ચોક મોટા વરાછા લજામણી ચોકમાં છે, અંબિકા પિનેકલમાં બીજા માળે આવેલી છે. તમારામાંથી કોઈને પણ વિઝિટ કરવા માટે આવવું હોય તો આવી શકો છો. ઓફિસનો ટાઈમ સવારે 9થી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો હોય છે. તો સૌથી પહેલાં તો આપણે સેમિનારનું આપણે આજે શું શીખવાના છીએ ને એના વિશે હું તમને થોડુંક જણાવી દઉં. તો એક હું સ્ક્રીન શેર કરું છું, બધાને વિઝિબલ થાય એટલે મને કહેજો. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? ના. હલો, નથી દેખાતું. સ્ક્રીન નથી દેખાતી? ના. દેખાય છે ભાઈ, ક્લિયર દેખાય છે. હે
સ્ક્રીન Clear એટલે દેખાય. પાવર પોઈન્ટની આ પીપીટી વેલકમ ટુ અલ્ગો ટ્રેડેક્સ એઆઈ આ તમને દેખાય છે? અમને શું દેખાય? ધર્મેશ જુદા જીવાયટી સિંક્રોનાઇઝ નો 33 પીપલ બાકી બધાને દેખાય છે? રેસ અને ઓડિયો તમારી સ્ક્રીન દેખાય છે. સ્ક્રીન ક્લિયર દેખાય છે? દેખાય છે દેખાય છે. એમાં પ્રેઝન્ટેશન ઉપર જશે ને તો જ દેખાશે ઓકે. તેના પર પ્રેઝન્ટેશન ઉપર સાઈડમાં છે ને એક એરો છે એ ક્લિક કરવાનો છે. ઓકે. તો ચાલ નહીં દેખાય યાર. દેખાય તો કામનો ને. એક જ મિનિટ તો બાકી બધાને વિઝિબલ છે સ્ક્રીન? પીપીટી અત્યારે હા, દેખાય છે તમને? તમારે દેખાય છે. ઓકે. દેખાય છે. ઓકે. તો હવે આપણે સૌથી પહેલાં છે ને આજના સેમિનારમાં હું તમને શું બતાવું ને જણાવવાનો છું એ હું તમને બતાવી દઉં. પહેલાં તો આપણે સ્ટોક માર્કેટને રિયાલિટી વિશે વાત કરીશું. પછી લોકો સ્ટોક માર્કેટની અંદર લોસ કેવી રીતે કરે છે, શું કામ કરે છે એના વિશે વાત કરીશું. અને અલ્ગો ટ્રેડેક્સ અમે કેવી રીતે કામ કરીએ છીએ એની ઉપર વાત કરીશું. મેન્યુઅલ ટ્રેડિંગ શું છે, અલ્ગો ટ્રેડિંગ શું છે, બેયમાં તફાવત શું છે. પછી જે અલ્ગો ટ્રેડિંગનો સોફ્ટવેર છે એ હું તમને ડેમો એનો બતાવીશ કઈ રીતે એ વર્ક કરે છે. અને લાસ્ટમાં હું તમને એક બોનસ સ્ટ્રેટર્જી આપીશ જેની અંદર તમે 5000 કેપિટલથી અલ્ગો ટ્રેડિંગ તમારે જાતે કરવું હોય તો તમે અલ્ગો ટેસ્ટના પ્લેટફોર્મ ઉપર કેવી રીતે જાતે અલ્ગો ટ્રેડિંગ કરી શકો છો. અત્યારે હું બધી વાત કરી દઈશ. પછી તમને કોઈ ક્વેશ્ચન હોય તો યાદ રાખજો, હું તમને જ્યારે પૂછું ત્યારે મને જણાવજો. આપણે પહેલાં મારું પ્રેઝન્ટેશન છે આપણે ઓકે કરી લઈશું અને લાસ્ટમાં આપણે જે કાંઈ સવાલ જવાબ હશે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો સ્ટોક માર્કેટની રિયાલિટી વિશે વાત કરું તમને કે સ્ટોક માર્કેટની રિયાલિટી શું છે. તમારામાંથી કોઈ એક વ્યક્તિ મને કહે કે જેને ઘણો અનુભવ હોય સ્ટોક માર્કેટની અંદર કે સ્ટોક માર્કેટની શું રિયાલિટી છે. લોકો પૈસા કમાય છે, પૈસા જાય છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે, ન કરાય. ઓપ્શનમાં તો રૂપિયા મુકાય મજબૂત. બીજી શું આ ઝીરો રિયાલિટી સમ છે? ગેમ છે. અચ્છા, બીજું શું કહે છે બીજું? શું બોલ્યા તું ભાઈ? સ્ટોક માર્કેટની રિયાલિટી શું છે? સ્ટોક ના, માર્કેટને પેલા ભાઈ કયા નજરથી જોવો છો તમે? આન્સર આપ્યો છે સાંભળવામાં આવ્યું. શું બોલ્યા પેલા ભાઈ? કઈ બોલે ને જીરો હીરો કઈક બોલે ને? ઝીરો સમ ગેમ છે. અરે એ તો સાયકોલોજીકલ ગેમ છે આ તો જોરદાર. હા, તો બધું સ્ટોક માર્કેટ એટલે સાયકોલોજી જ છે. હા, સાયકોલોજીકલ ગેમ છે ટોટલી. આમાં ગેસ વર્ક કશું ચાલતું જ નહીં. ગેસ કરો કેવું બધું. ઓકે, હવે સાંભળો હું તમને બતાવી દઉં સ્ટોક માર્કેટની રિયાલિટી શું છે. સ્ટોક માર્કેટમાં બે સેગમેન્ટ છે. આમ ગણો તો ટોટલ બે જ સેગમેન્ટ છે, એક તો કેશ અને એક એફએનઓ. અને એને બીજી રીતે ગણીએ તો એક છે ઇન્વેસ્ટમેન્ટ અને બીજું છે સટ્ટા માર્કેટ. ઓપ્શન્સની અંદર બધાને ખબર જ છે કે બધા લોકો કહે જ છે કે ભાઈ આ સટ્ટા માર્કેટ છે અને રિયાલિટી એ જ છે કે ઓપ્શન્સની અંદર ઓપ્શન બાઇંગ છે, સેલિંગ છે. સેલિંગ કરતાં એ લોકો પૈસા કમાતા હોય, ઓપ્શન બાઇંગ કરતા હોય લોસ કરતા હોય. બધાને ખ્યાલ જ છે કેવી રીતે કામ થાય છે એની અંદર. ઓપ્શન્સની અંદર કરાય કે ન કરાય એ પણ તમને બધાને ખ્યાલ જ હશે. એના વિશે આપણે ચર્ચા નથી કરવી, પણ હું તમને એક મિનિટ મ્યુટ કરી દેજો તમારું. મ્યુટ રાખજો. હું તમને જ્યારે કંઈ સવાલ પૂછું ત્યારે મને કહેજો. કેમ કે ઘણા બધા લોકોને આમાં પછી ડિસ્ટર્બ થાય. ઓકે, તો સ્ટોક માર્કેટની રિયાલિટી એ જ છે કે એક તો ઇન્વેસ્ટમેન્ટ છે અને એક છે સટ્ટા માર્કેટ. જેમ લોકો જુગાર રમે છે, ઓપ્શન્સના ટ્રેડિંગ કરતાં તે હું તમને કહું તો આપણે જે જુગાર રમતા હોય એ પણ સારો કહેવાય. કેવી રીતે? કોણ કહે છે કેવી રીતે સારો કહેવાય? ઓપ્શન્સ ટ્રેડિંગ કરતાં
જુગાર રમવો ય સારો, જે આપણે કાર્ડથી રમીએ એ. જે પણ કહેવા માંગતો હોય અનમ્યુટ કરીને કહે. કોઈ નથી? તમારી સ્ક્રીન છે ને એ પાછી વ્યવસ્થિત શેર કરજો ને, આમાં તો 4-5 સ્ક્રીન બતાવે ઓકે છે ઓકે, અંદર. દેખાય છે હવે? Yes. હા, હવે ક્લિયર થઈ ગયું. હા, મારે વચ્ચે વચ્ચે મ્યુટ કરવું પડે છે એટલા માટે. કાંઈ નહીં, પાછું ચાલો. ઓલું થઈ ગયું. હા હા હા. ઓકે, ચાલો. તો કોણ કહેશે આપણે જુગાર રમીએ એ સારો સ્ટોક માર્કેટમાં ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા? કોઈ પરફેક્ટ સ્ટ્રેટેજી ન હોય, તમે દરરોજ 0-0 જ કરવાના હો, હમ તો એમાં ઈ 0 જ થવાનું. તમારી પાસે કોઈ સ્ટ્રેટેજી હોય, કોઈ નોલેજ હોય, હમ તમે સાયકોલોજી સમજતા હો, કેન્ડલ સ્ટિક ખબર હોય, ઓપ્શન ચેન ખબર હોય, તો ઓપ્શન કરાય. નહીં તો આ 100% લૂઝર જ છો તમે. પણ તોય તે ગમે એટલું આવડતું હોય તોય હમ. ઓપ્શનની અંદર માર ખાઈ જ જાય. એનું કારણ શું? ના, એ પછી તો સાયકોલોજી ગેમ આવી જાય. તમારી પાસે જે સોફ્ટવેર છે એ એકદમ બેઝિક છે. જે માર્કેટ ચલાવે છે એની હમ પાસે તો ઈ બી સોફ્ટવેર છે કે કોના સ્ટોપ લોસ ક્યાં લાગેલા છે. હમ એ સ્ટોપ લોસ હિટ કરીને જ ખાલી ઉપર આવેલો છે. તમે ઓકે સ્ટોપ લોસ લગાડ્યો એટલે ગયો તમારો. ઓકે. સ્ટોક માર્કેટની રિયાલિટીની વાત કરું ને, તો સ્ટોક માર્કેટમાં રિયાલિટી એ આખી મની મેનેજમેન્ટની છે. તમારા પૈસા તમારી પાસે કેટલા જવાના છે ને એ તમને ખ્યાલ હોય ને તો તમારી એમાં જીત થાય. ઓપ્શન્સની અંદર છે કે ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે ₹1,00,000થી ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હોય કે 10,000 રૂપિયાથી કરતા હોય, પણ તમને તમારો એસએલ માઇન્ડ કરતાં ડીમેટ એકાઉન્ટની અંદર હોય ને એનાથી વધારે ફરક પડવાનો છે. તો એની વિશે થોડીક આગળ ચર્ચા કરશું. અને એની પછી હું તમને બીજી એક વાત કરું કે વધારે લોકો લોસ શું કામ કરે છે સ્ટોક માર્કેટની અંદર. તમને કોઈ એવી વ્યક્તિ સાંભળી જેણે ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એના બધા પૈસા ડૂબી ગયા, એવું પેની સ્ટોકમાં કામ કરવા સિવાય? કોઈ ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, કોઈ રિલાયન્સના શેર લીધા હોય અને એના પૈસા ડૂબી ગયા, એવું ક્યાંય તમે સાંભળ્યું છે? ઇક્વિટીમાં કોઈ દિવસ લોંગ ટાઈમ હોલ્ડિંગ કરો તો લોસ થવાની શક્યતા ઓછી થઈ જાય. કદાચ પેની સ્ટોકમાં અંદર કામ કરતા હોય તો વાત અલગ છે, પણ જે નોર્મલ રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર લગભગ કોઈ શેરમાં એટલું બધું ડ્રોડાઉન ન આવે કે તમારું કેપિટલ છે ને હાવ ઝીરો કરી નાખે. આ બધું છે ઓપ્શન્સ ક્વોલિટી ટ્રેડિંગની સ્ટોકમાં અંદર ઠીક ગેમ ન છે. થાય. આ બધી ગેમ છે આખી સ્ટોક માર્કેટની ઓપ્શન્સની ગેમ છે, જેમાં લોકો વધારે ઝીરો કરે છે. લોકો ઓપ્શન્સ ટ્રેડિંગ છે ને એક સટ્ટા બજાર છે, બધાને ખ્યાલ જ છે. એમાં ટ્રેડિંગ કરવાની પણ સ્ટાઇલ હોય. તમારી પાસે 5 લાખ રૂપિયા હોય ને તો તમે 50,000થી કામ કરો ને, 50,000થી ટ્રેડિંગ કરો અને એમાં જે સાયકોલોજી કામ કરે અને 5 લાખથી કામ કરો એમાં જે સાયકોલોજી કામ કરે એ વસ્તુ અલગ છે. એટલે જાજા લોકો ઓપ્શન્સની અંદર જ તે બધા લોસ કરતા હોય. તો આપણને ખબર છે કે ઓપ્શન્સની અંદર બધા જાજા ભાગે લોસ જ કરીએ છીએ. તો અમુક તમારું કોઈ પણ કેપિટલ હોય, જેમ કે ₹1,00,000 કેપિટલ છે તો 20,000 ઓપ્શન માટે યુઝ કરી, 80% કેપિટલ છે ઇક્વિટી માટે યુઝ કરી, આવી રીતે ડિવાઈડ કરીને કરો તો એમાં લોસ જે ઓછો જાય છે. પછી હું તમને વાત કરું મેન્યુઅલ ટ્રેડિંગ અને અલ્ગો ટ્રેડિંગ વિશે શું ફરક છે. જો કે બધાને ખબર જ હશે, પણ નોર્મલ હું તમને સમજાવી દઉં કે મેન્યુઅલ ટ્રેડિંગની અંદર તમે ઇમોશન્સથી કામ કરતા હોય, એમાં તમને સ્ટ્રેસ હોય અને તમે જ્યારે કામ કરતા હોય, જ્યારે તમારા PNLની અંદર પ્રાઇસ ફરતી હોય ને તો તમારા દિલના ધબકારા હોય ને એ ફરતા હોય, એ એટલા ફાસ્ટ ફરતા હોય. પણ એ તમારા કેપેસિટીની બહારનો ટ્રેડ છે કે કેપેસિટીની અંદરનો ટ્રેડ છે ને એની ઉપર ડિપેન્ડ કરે. કોઈ વ્યક્તિ 5 લાખ કેપિટલથી કામ કરતું હોય તો એમાં 500,000 પ્લસ માઇનસ થાય, એનાથી કાંઈ ફરક ન પડે. પણ એની વ્યક્તિ 10,000થી ટ્રેડ કરતું હોય, એના PNLમાં જો 500,000 રૂપિયાનો લોસ હોય ને તો એનાથી બહુ ફરક પડે. એટલે આ મેન્યુઅલ ટ્રેડિંગની અંદર ઓવર ટ્રેડિંગ થઈ શકે છે, ઓપોર્ચ્યુનિટી જે આવે એ તમારી મિસ થઈ જાય છે. ઇમોશન્સથી કામ કરતા હોય, ઘણી વખત કેવું થાય કે 100 રૂપિયાનો ઓપ્શન બાય કરેલો હોય, તમને ખબર હોય કે 85 રૂપિયામાં તમારે એને એક્ઝિટ કરવાનો છે, પણ એક વખત 86-87 આવીને પાછો એકવાર ઉપર જાય એટલે તમને એમ થાય કે ત્યાંથી પાછું હવે એસએલ નહીં જાય, હવે ઉપર જ જાય છે, ત્યાંથી પછી પાછો એ નીચે આવી જાય. આ જે સાયકોલોજી છે ને
એ માણસ કામ કરે. અને અલ્ગો કેવી રીતે કામ કરે? અલ્ગો ઇમોશનલ ફ્રી કામ કરતો હોય, એકદમ ફાસ્ટ એક્ઝિક્યુશન એનું થાય છે, કેમ કે અત્યારે એપીઆઈ અને સ્ટેટિક આઈપીના રૂલ્સથી બહુ ફરક પડી ગયો છે ટ્રેડિંગની અંદર. પ્લસ તમારી પાસે બેક ટેસ્ટિંગ સ્ટ્રેટર્જી હોય છે કે તમારું કેટલું કેપિટલ જવાના ચાન્સ એમાં અંદર છે. કોઈ એક ટ્રેડ લ્યો છો તો એક ટ્રેડની અંદર એ તમને પૂછતું નથી, એન્ટ્રી લઈ લે છે અને એક્ઝિટ કરી લે છે. જ્યારે એનો એસએલ આવે ત્યારે એસએલ લઈ જાય. પણ એ અલ્ગો ટ્રેડિંગની અંદર તમને બેનિફિટ એ થાય છે કે તમારે આખો દિવસ ચાર્ટની સામું જોવું નથી પડતું, એનાલિસિસ કરવું નથી પડતું. કોઈ પણ એક સ્ટ્રેટર્જી તમારી પાસે આવી જાય અને એક વખત ચાલુ કરીને એમાં ટ્રેડિંગ થવા માંડે. તમને ખબર છે કે મારો એમાં 500 રૂપિયાનો એસએલ જવાનો છે અને આખા દિવસના 2 ટ્રેડ થવાના છે, એ 500 રૂપિયાનો એસએલ અને 2 ટ્રેડ આ એની અંદર ફિક્સ જ હોય. અલ્ગો ટ્રેડિંગની અંદર કેટલો એસએલ રાખો, કેટલા ટ્રેડ લેવા, આ બધું ફિક્સ જ હોય છે. એટલે તમારે એની અંદર બેનિફિટ થાય છે. હવે આપણે બે વસ્તુની વાત કરી કે આપણે ઇક્વિટીની અંદર અને ઓપ્શન્સની અંદર બે રીતે કામ થાય છે. અમે પોતે પણ ઓપ્શન્સની અંદર અલ્ગો ટ્રેડિંગ કરતા હતા, પણ એમાંથી ઇક્વિટીની અંદર શિફ્ટ હું કામ થયા? એનું કારણ છે કે ઓપ્શન ટ્રેડિંગની અંદર અમુક મહિનાઓમાં તમને બહુ સારો પ્રોફિટ થાય, અમુક મહિનામાં ઓછો પ્રોફિટ થાય. એ તમે જ્યારે જાતે ટ્રેડિંગ કરતા હોય ત્યારે એ તમે બધું અપનાવી લ્યો છો. પણ જ્યારે કોઈની પાસે તમારું અલ્ગો ટ્રેડિંગનું સોફ્ટવેર હોય, મતલબ અલ્ગો ટ્રેડિંગ તમે કરતા હોય, જેમ કે અમારી પાસે હોય, અને 2 દિવસ 3 દિવસ કદાચ કન્ટિન્યુ લોસ જાય એટલે તમને એમ થાય કે અલ્ગો ટ્રેડિંગની અંદર કાંઈ છે નહીં, આમાં નકરો લોસ જ જાય છે. તો આ જે સાયકોલોજી છે ને એ તમારે ઇક્વિટીની અંદર ન થાય, કેમ કે ઇક્વિટીની અંદર કોઈ પણ સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય એમાં ખબર છે મિનિમમ લોસ જવાનો છે, નોર્મલ જવાનો છે. કોઈ પણ વ્યક્તિ 50,000થી કામ કરતું હોય તો ઇક્વિટીની અંદર લોસ જઈ જઈને કેટલો જાય? 500, 1000, 1500, 2000, કદાચ 5% માઇનસ હોઈ ગયું હોય તો એ 5000થી ઉપર તો જાય જ નહીં. એની સામે રિટર્ન એનું એવી રીતે છે. તો એક સૌથી પહેલાં હું તમને, ઘણા લોકોને ખબર હશે, આમાંથી ઘણા લોકો મળી ગયેલા હશે, ફોનમાં વાતચીત કરતા હશે, ફોનમાં વાત થઈ ગયેલી હશે, કદાચ જાણકારી લઈ લીધી, પણ તોય શોર્ટમાં હું તમને થોડુંક સમજાવી દઉં કે અમે ટ્રેડિંગ કેવી રીતે કરીએ છીએ, અમારું અલ્ગો ટ્રેડેક્સ એ જે છે એ વર્ક કેવી રીતે કરે છે. તો અમે ઇક્વિટીની અંદર સ્વિંગ ટ્રેડિંગ કરીએ છીએ અને સોફ્ટવેર હમણાં હું તમને થોડીક વારમાં બતાવું. તો સૌથી પહેલાં અમારી સાથે તમારે કામ કરવું હોય ને તો તમારે મોતીલાલ ઓસવાલની અંદર અમારે ત્યાં અકાઉન્ટ ઓપન કરાવવાનું હોય, અને અકાઉન્ટ ઓપન થઈ ગયા પછી મિનિમમ તમારે 25,000 રૂપિયા કેપિટલ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. એ 25,000 કેપિટલથી આપણે ઇક્વિટીની અંદર સ્વિંગ ટ્રેડિંગમાં કરીએ છીએ. હવે 25,000 કેપિટલમાંથી તમને પણ ખબર હશે કે નોર્મલ આપણે 25,000નું 10% હું તમને રિટર્ન મહિને કાઢીને આપું એટલે 2500 રૂપિયા થાય. તો તમને ઘણા લોકોને એમ થાય કે 2500 રૂપિયા તો નોર્મલી નીકળી જ જાય, પણ એ દર મહિને કન્ટિન્યુ નીકળવા એ વસ્તુ મેન છે. એ વસ્તુ તમે જાતે તો કરી શકો, પણ અલ્ગો ટ્રેડિંગથી જે કામ થાય ને એ વસ્તુ જ આખી અલગ રીતના કામ થતી હોય. પ્લસ 25,000 જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની અંદર ટોટલ 4 થી 5 સ્ક્રિપ્ટની અંદર કામ થતું હોય છે. એટલે કોઈ પણ તારે સમજો કે 1લી તારીખે કોઈ 25,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું કેપિટલ 4 થી 5 સ્ક્રિપ્ટની અંદર ડિવાઈડ થઈ ગયું હોય કે કોઈ સ્ક્રિપ્ટની અંદર કેટલું કેપિટલ, કેટલી ક્વોન્ટિટી બાય થાય. કોઈ પણ રિલાયન્સનો શેર હોય તો એની અંદર 5 ક્વોન્ટિટી બાય થાય. પ્લસ 25,000 ફંડમાંથી અમે એમટીએફમાં યુઝ કરીએ છીએ, એટલે એમટીએફની અંદર તમને એમાં લિવરેજ મળે, એનો ચાર્જ પણ લાગતો હોય. પણ તમે આખો મહિનો જ્યારે કામ કરો, 1 મહિનાનું જે તમે રિઝલ્ટ જોવો એટલે નોર્મલ તમને 10% રિટર્ન આરામથી એમાં મળતું હોય છે. હવે ઘણા લોકોને એમ થાય કે 10% એટલે 2500 રૂપિયા બહુ ઓછા કહેવાય, પણ પર્સન્ટેજ વાઇઝ તમે જુઓ તો 10% ઇક્વિટીની અંદર બહુ સારા કહેવાય, કેમ કે 75,000થી જો કામ કરતા હોય ને 5% રિટર્ન કરીએ એટલે 25,000ની સામે 10%, 15% સુધી આરામ ખર્ચો બધો બાદ કરીને એમાં મળતું રહે. અને આ સોફ્ટવેરની અંદર તમારે અમે કોઈ પ્રોફિટ શેરિંગ નથી લેતા, કોઈ ચાર્જિસ નથી. આ સોફ્ટવેર એકદમ ફ્રીમાં રન કરીએ છીએ. તમારે ખાલી મોતીલાલ ઓસવાલની અંદર અકાઉન્ટ ઓપન કરાવવાનું, એની અંદર અમે એ અલ્ગો સેટ કરી દઈએ. હવે ઘણા લોકોનો સવાલ એવો હોય કે ભાઈ તમે અલ્ગો ટ્રેડિંગનું સોફ્ટવેર છે એ ફ્રીમાં શું કામ આપો છો? તો એનું કારણ છે કે મોતીલાલ ઓસવાલની અંદર તમે જ્યારે અકાઉન્ટ ખોલાવો તો એની જે બ્રોકરેજ જનરેટ થતી હોય, જે બ્રોકરેજ તમે આપતા હોય એમાંથી અમુક ટકા અમને મળે છે અને એમાંથી અમને ચાર્જ નીકળી જાય છે. હવે આની કરતાં ઘણા બધા લોકોએ અલ્ગો ટ્રેડિંગનો સોફ્ટવેર લીધેલો હશે બહારથી, 5,000માં, 10,000માં, 15,000માં, બધા અલગ અલગ ઇન્દોરથી લીધા હશે. સુરતમાં ઘણા લોકો છે જે અલ્ગો ટ્રેડિંગના સોફ્ટવેર વેચે છે. તો આ ચાર્જ નહીં લેવાનું કારણ શું છે? કેમ કે ઇક્વિટીની અંદર જ્યારે કોઈ પણ ઓપ્શન્સની અંદર કરતા હોય કે ઇક્વિટીની અંદર કરતા હોય તો ઇક્વિટીની અંદર જ્યારે કામ કરતા હોય ત્યારે મહિને તમને 2,500-3,000 રૂપિયા મારે કમાઈને દેવા હોય 25,000 કેપિટલથી. જેનું કેપિટલ વધારે હોય એની વાત અલગ છે, પણ મારે તમને 10% કમાઈને આપવા હોય કે ભાઈ 2,500 રૂપિયાથી 3,000 રૂપિયા હું તમને કમાઈને આપીશ,
તો જ્યારે હું તમને તમારી પાસે ઓલરેડી 2000 કે 3000 કે 5000 જો ચાર્જ લઉં તો તમારો જે પ્રોફિટ છે એ જ તેમાં નીકળી જવાનો છે, એમાં તમને કાંઈ મળવાનું જ નથી. એટલે અમુક મહિના ઇક્વિટીની અંદર જો તમને રિટર્ન ન મળ્યું હોય, અમુક ટકા 2% 3% જ મળ્યું હોય બધો ખર્ચો બાદ કરીને, તો એ તમારે ચાર્જીસ દેવાનો પડે. એટલે આ કોન્સેપ્ટથી હું કામ કરું છું. બીજું આનું કોઈ લોજિક છે નહીં, કેમ કે અમુક મહિના એવા હોય છે જેની અંદર નેગેટિવમાં હોય અને પોઝિટિવમાં હોય. તો આ રીતના અમે વર્ક કરીએ છીએ. તો આજે અત્યારે મેં તમને જણાવ્યું એના વિશે કોઈને કંઈ સવાલ હોય તો અત્યારે પહેલાં આપણે પૂછી લઈએ, પછી આપણે અલ્ગો ટ્રેડિંગની જે સ્ટ્રેટેજી શીખવાની છે એના ઉપર જઈએ. તો અમે જે રીતે કામ કરીએ છીએ આમાં તમને કોઈ સવાલ હોય, કંઈ પૂછવું હોય તો મને અત્યારે પૂછી લ્યો. આની અંદર આપણે કઈ સ્ટ્રેટેજી વાપરીએ છીએ? કોઈ એક જ છે કે અલગ આપણે અલગ છે? આમાં છે ને સ્ટ્રેટેજી આખી એક જ છે. આખું ઓપ્શનના જે ડેટા આવે ને, ઓપ્શનના ડેટાના બેઝ ઉપરથી કામ કરીએ છીએ. એટલે આપણે જે સ્ક્રિપ્ટમાં કામ કરીએ એના ઓપ્શન્સ હોય જ તે. આપણે કામ કરીએ છીએ ઇક્વિટીની અંદર, પણ ઓપ્શનના ડેટાના કેલ્ક્યુલેશન બેઝ ઉપર આખું કામ થાય છે. ઓપન ઇન્ટરેસ્ટના બેઝ ઉપર આખું કામ થાય. એટલે જે FNO માં હોય, સ્ક્રિપ્ટ હા, છે એ ઉપર જ એ જ આપણે આવે. કામ કરીએ. હા, એ જ કામ થાય એના ઉપર. અચ્છા. અને આની અંદર આપણે આજ તમારી જે સિસ્ટમ છે એ ઓપ્શનમાં કરવી હોય તો? હા, ઓપ્શન્સની અંદર બીજો કોન્સેપ્ટ છે, એ હું તમને થોડીક વાર પછી હમણાં જણાવું. અત્યારે અમારી સાથે કામ કરવા માટે તમારે અમે અત્યારે ઇક્વિટીમાં જ કરીએ છીએ. ઓપ્શન્સની અંદર તમારે કરવું હોય તો એની માટે એક બીજો ઓપ્શન છે, એ હું તમને હમણાં થોડીક વારમાં જણાવું. ઓકે. મારો ક્વેશ્ચન એ છે કે આમાં જે અમાઉન્ટ અમે જે 25,000 રૂપિયા આપીએ છીએ હા, તો એમાં મહિનામાં મેક્સિમમ લોસ કેટલો થાય છે? મેક્સિમમ લોસ તમારે 2500 થી 3000 સુધીનો એમાં ગણવાનો, 10% સુધીનો. અને એક એમાં એવું છે કે ઇક્વિટીની અંદર છે ને ઓનલી બાઇંગ જ થાય છે સ્વિંગ ટ્રેડિંગની અંદર. એટલે કોઈ પણ સ્ટોક જે આપણે જે સ્ટોક કરીએ છીએ ઓપ્શનના ડેટા બેઝ ઉપર જ કરીએ છીએ. એટલે કદાચ અમુક ડેટા જો એના ચેન્જ ન થયા હોય અને માઇનસમાં હોય તો એ ટ્રેડ કદાચ 15 દિવસ 20 દિવસ સુધી, મહિના દિવસ સુધી તેમાં હોલ્ડિંગમાં રહે છે. પણ પ્રોપર જો એનો એસએલ આવી જાય તો એસએલમાં એ નીકળી જાય છે. એટલે લોસ જવાના ચાન્સ બહુ ઓછા હોય. એસએલમાં એક્ઝિટ બહુ ઓછું થાય છે. હેલો, તમે કેટલા ટાઈમથી કરો છો? આપણે ઇક્વિટીની અંદર છે ને 2 મહિનાથી બેક ટેસ્ટિંગ કરીએ છીએ, અને આ મહિનાથી આપણે સ્ટાર્ટ કર્યું છે ક્લાયન્ટના અકાઉન્ટમાં. અત્યાર સુધી આપણે ઓપ્શન્સની અંદર કરતા હતા. એનો રિઝલ્ટ બતાવી શકો તમે? હા, એનું રિઝલ્ટ હમણાં હું તમને મોકલાવી દઉં. આપણે આખી ફાઇલ છે, તમારી પાસે કદાચ નંબર હોય ને તો એમાં મેસેજ કરશો ને તો ઓટોમેટિક તમને ફાઇલ એમાં આવી જાય છે. અને એનું જે બેક ટેસ્ટ એ બધો ડેટા છે ને, એ ડેટા છે હું તમને હમણાં બતાવીશ તમને એનું બેક ટેસ્ટિંગ ને એ બધું કઈ રીતે વર્ક કરે છે. શું મેસેજ કરી તમને WhatsApp ઉપર? હાય મેસેજ કરજો ને એટલે એમાં આવી જાય છે તમને વેબસાઇટ. તમારું બ્રોકર, આપણે બ્રોકર કયું ચાલે છે આમાં? મોતીલાલ ઓસવાલ. તમારું પોતાનું બ્રોકર છે હવે? આ બ્રોકર આપણે ટ્રેડિંગ કરો તમે, રાઈટ? તો પૈસા કઈ મૂકવાના? મોતીલાલ ઓસવાલમાં જ તે મોતીલાલ ઓસવાલ બ્રોકર છે, એની અંદર તમારે અકાઉન્ટ ઓપન કરાવવાનું હોય. બીજા કોઈ બ્રોકર તમે નથી લેતા, રાઈટ? એમાં હા, બીજા કોઈ બ્રોકર નથી લેતા. ધીમે ધીમે આવશે એમાં બીજા બ્રોકર પણ તમારે અકાઉન્ટ ઓપન કરાવવું એમાં કમ્પલસરી હશે. કોઈ પણ બીજા બ્રોકર પણ એડ થાય છે, પણ અકાઉન્ટ ઓપન કરાવવું કમ્પલસરી છે. કેમ કે અત્યારે અકાઉન્ટ ટ્રાન્સફર નથી થતા. એન્જલ વન છે, મોતીલાલમાં છે, અકાઉન્ટ ટ્રાન્સફર નથી થતા એટલા માટે. અને તમારું મંથલી રિટર્ન કેટલું છે? મંથલી રિટર્ન તમારે 10% બધો ખર્ચો બાદ કરીને ગણવા રહે. 5% થી લઈને 10% સુધી તમને ઇક્વિટીની અંદર મળી જાય. ઓકે. ઓવરસીઝ હોઈએ આપણે, કે યુએસ કેનેડામાં રહેતા હોઈએ અને આપણે મોતીલાલ ઓસ્વાલમાં એકાઉન્ટ ઓપન કરવું હોય તો એના માટે પોસિબલ છે? હા, થઈ જાય. પણ નંબર ઇન્ડિયાનો હોવો જોઈએ એક. વોટ્સઅપ નંબર છે ઇન્ડિયાનો? નંબર જોઈએ. હા, ચાલે. વોટ્સઅપ નંબર હોય તો ચાલે? મતલબ ટેક્સ્ટ મેસેજ માટે ઓટીપી તો આવી શકે ને? ઓટીપી આવતું હોય ને એવો ચાલે. ઇન્ડિયાનો નંબર ઓટીપી આવવો જોઈએ. અને મિનિમમ પછી કેટલું જોઈએ બેલેન્સ ટ્રેડિંગ કરવા? મિનિમમ 25,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. 25,000 એટલા માટે છે કે તમારે જોવા માટે તમે કરી શકો. બાકી 25,000ની અંદર 10% રિટર્ન હું તમને કહું કે 2500 રૂપિયા રિટર્ન તમને મળશે, એટલે મહિનાનું તમને 2500 રૂપિયા નોર્મલ જ લાગે.
પણ આ તમારે ચેક કરવા માટે 25,000 મિનિમમ રાખેલું છે કે 1 મહિનો 2 મહિના 3 મહિના તમારે જોવું હોય ને કે કેટલા ટકા રિટર્ન મળે છે એ માટે. પછી તમે એમાં ફંડ વધારવું હોય તો તમે ફંડ વધારી શકો છો. એટલે આ જે 10% કહો છો એ દર મહિનાનું કહો છો? હા, દર મહિનાનું. મારું એકાઉન્ટ મોતીલાલ ઓસ્વાલમાં છે તો એ તમારે ક્લોઝ કરાવીને પાછું ઓપન કરાવવું પડશે. તો એ ક્લોઝ કેવી રીતે થઈ શકે? એ તમે અમને કહેજો, અમે ઈમેલથી કરી દઈશું. ઈમેલથી જ થઈ જાય છે, બીજું એમાં કંઈ એવું લોજિક નથી. કંઈ ઈમેલ કરવાનો હોય ને ક્લોઝ થઈ જાય છે. અને અમારે બ્રોકરની લિંક આપો. શું? હાલો. હા, બોલો. તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો હા, અમારું એકાઉન્ટ એમાં હોય તો એકાઉન્ટ ઓપન કરવા માટે? અકાઉન્ટ ક્લોઝ કરવા માટે છે ને, હમણાં હું તમને લાસ્ટમાં નંબર આપીશ. એ નંબર ઉપર કોલ કરજો એટલે તમને જણાવી દેશે બધું. ઓલરેડી એકાઉન્ટ હોય તો મોતીલાલમાં. હા, એ ક્લોઝ કરીને પાછું ઓપન કરાવવું પડશે. કેમ? એ ટ્રાન્સફર અત્યારે મોતીલાલની અંદર એ સિસ્ટમ નથી ટ્રાન્સફરની, એટલે એક વખત ક્લોઝ કરીને યા તો તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈનું પણ ઓપન કરાવી શકો છો. તમારે મોતીલાલની એપમાં જો ટ્રેડિંગ કરાવવું હોય તો એ તો કોઈ બી મોતીલાલની એપમાં કરાવી શકો. એમાં ક્લોઝ કરવાની ક્યાં જરૂર છે? એ મને લોજિક ખબર ના પડી. એ મોતીલાલ ઓસવાલનું જે સોફ્ટવેરની જે સર્વિસ છે ને, એ મારી પોતાની છે, એ મોતીલાલની નથી. એટલે મોતીલાલનું અમારામાં અકાઉન્ટ ઓપન કરાવો તો અમને એમાંથી બ્રોકરેજ મળે, તો અમે તમને સોફ્ટવેર ફ્રીમાં આપીએ. એ રીતે છે. એટલે મોતીલાલનું અકાઉન્ટ હોય ને એ તમારે ડાયરેક્ટ ઓનલાઈન હોય, યા તો બીજી બ્રાન્ચની અંદર હોય. એ તમારે અમારી બ્રાન્ચમાં કરવું પડે. એમાં એડિટ કરીને તમારી બ્રાન્ચ એડ કરી દે તો ના ચાલે? અત્યારે મતલબ ટ્રાન્સફર નથી થતા અકાઉન્ટ. પહેલા થતા હતા પણ અત્યારે નથી ટ્રાન્સફર થતા. તમારો વોટ્સએપ નંબર શું છે? વોટ્સએપ નંબર ઉભા રહ્યો, લાસ્ટમાં તમને બતાવી. જો આ વોટ્સએપ નંબર છે, તમે તમે જે સ્ક્રીનશોટ સિસ્ટમ લઈ લો. યુઝ કરો છો તો કોઈ બતાવી શકો ત્યારે? હા, એ હમણાં બતાવું તમને, સોફ્ટવેર બતાવું. આ નંબર એવું હોય તો તમે લઈ લો, કાં સ્ક્રીનશોટ લઈ લો. આમાં તમારે સ્ટોક સિલેક્શન, અમુક સ્ટોક સિલેક્શન જ હોય છે? હા, અમુક સ્ટોક સિલેક્શન જ હોય. મતલબ ઓપ્શન્સના ડેટા હશે ને એના સ્ટોક જ આવશે એની અંદર. તો આમાં મલ્ટીબેગર સ્ટોક એવું કંઈ આવી શકે? નહીં, એ નહીં આવે એમાં. એટલે નોન સ્ટોક જ હશે, નિફ્ટી હા, 50 ના હા, નોર્મલ સ્ટોક હશે ને, હા એ જ હશે. સિંગલ સ્ટોકમાં કેટલો ટાર્ગેટ રાખેલો હોય? એક સ્ટોકની અંદર એ ઓપ્શનના ડેટા ઉપર હોય. ટાર્ગેટ મિનિમમ મેક્સિમમ આપણે 3, 3.5, 4% સુધી હોય છે. પણ જો ઓપ્શનના ડેટા ચેન્જ થાય તો એના ટોટલ ઓઆઈ ઉપર આખી સ્ટ્રેટેજી છે. એટલે ઓઆઈના ડેટા ચેન્જ થાય તો એ ત્યાં એક્ઝિટ થઈ જાય. કોઈ ફિક્સ એમાં હોતું નથી. સ્ટોકના ઓવાઈ ની ઉપર કે નિફ્ટીના ઓવાઈ ની ઉપર? સ્ટોકના જે ઓકે. સ્ટોકમાં કામ કરેલું હોય ને એ જ સ્ટોકના. એક ભાઈએ પૂછ્યું હતું કે લોગિન કરવું પડશે એપીઆઈથી, પણ એ તમારે ડેઈલી લોગિન નહીં કરવું પડે. મોતીલાલ ઓસવાલની સિસ્ટમ છે કે તમે એકવાર ખાલી અમને અહીં ઓટીપીથી લોગિન કરી દીધું એટલે તમારે ક્યારેય લોગિન નહીં કરવું પડે. તમારે જ્યારે ઓપન કરીને જોવું હોય ત્યારે તમે જોઈ શકો. ઓટીપી કે એવું કંઈ જરૂર નથી ડેઈલી. આ અલ્ગો છે તો એને પાછું ટોકન કરવું પડે 15 દિવસ 20 નહીં, દિવસ એવું કંઈ? 3 મહિના કરવું પડે એક વખત. 3 મહિના પછી હા, કરવું 3 મહિના એક વખત કરવું પડે. એ 3 મહિને અને પાસવર્ડ એક્સપાયર થાય એટલા માટે. આ અલ્ગોમાં કેટલા સ્ટોક થી કામ કરો છો? અલ્ગોમાં કેટલા સ્ટોક થી કામ કરો છો? અલ્ગોમાં આ જેટલા સ્ટોક આવે ને ઓપ્શન્સની અંદર એ બધા સ્ટોક એમાં આવી જાય. ઓપ્શન્સ ના આવે એ સ્ટોક આવે એની અંદર. ઓપ્શનમાં ટોટલ ઓવરમાં 200 200 સ્ટોક સ્ટોક છે. આસપાસ હા, છે. ટોટલ 200 સ્ટોક છે. એ 200 સ્ટોકમાંથી કોઈ પણ સ્ટોકમાં ટ્રેડ થાય. અને બધા બાય સાઇડ ટ્રેડ થતા હશે? ખાલી બાઇંગ થાય. બરાબર. કેમ કે ઇક્વિટીની અંદર આપણે હોલ્ડિંગમાં લઈ જવા માટે સેલ ન કરી શકીએ. એ ખાલી ઇન્ટ્રાડેમાં સેલ કરી શકીએ. એ વાત બરાબર. હા. 25,000 એમટી કેટલી યુઝ કરે? 4 ટાઈમ કે 3 ટાઈમ? બધા સ્ટોકની અલગ અલગ હોય. અમુકમાં 2 ગણી હોય, અમુકમાં 2.5, 3 એવી રીતે અલગ અલગ હોય છે. એક ટાઈમમાં કેટલા સ્ટોક બાય થતા હશે? એમાં એવું કંઈ ફિક્સ હોતું નથી. એ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પણ આવે ત્યારે બાઇંગ થઈ જાય. ક્યારેક 2-3 દિવસે એક થાય, ક્યારેક એક દિવસની અંદર 2-3 થઈ જાય.
તો કેપિટલ નો ઇશ્યુ નો થતો હોય માર્જિન ને? નહીં, તમારામાં જેટલું કેપિટલ હોય ને એટલા જ તેમાંથી યુઝ થાય, 50% યુઝ થાય. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવી દઉં કે પહેલી તારીખે કોઈ સ્ટોક આવ્યો હોય, પહેલી તારીખે તમારા અકાઉન્ટમાં 25,000 હોય તો એના 50% યુઝ થાય, એટલે 12,000નું એ બાઇંગ થઈ જાય ક્વોન્ટિટી જે પ્રાઇસ હોય એના પ્રમાણે. પછી બીજી વાર 3 તારીખે કોઈ સ્ટોક આવ્યો હોય તો તમારા અકાઉન્ટમાં 12,000 છે, તો 12,000ના જેટલા 50% થાય ને એટલાનો એ સ્ટોક બાય થાય. પછી ત્રીજી વાર એના 50% ને એવી રીતે ડિવાઈડ કરેલું છે. એ ઓટોમેટિક તો આમાં ક્વોન્ટિટી માઇનર કઈ છે તો સેલ કઈ રીતે કરવાનું? એ સેલ આમાં તમે અહીંયાથી જ કીધું થઈ કે જાય. તમે લાઈવ ડેમો બતાવો ને, કારણ કે આ જો આવી રીતે ઇન્ક્વાયરી ચાલુ રાખશો ને તો 1 કલાક હમણાં પૂરી થઈ જશે. એ હમણાં એટલે બતાવી તમારું પ્રેઝન્ટેશન જે કઈ હોય ને એ બતાવો તો બાકી બધાને જે કઈ ક્વેશ્ચન છે ને એ બધા ઓલરેડી આવી જ જશે તમારે ત્યાં આમાં પણ એની આ આન્સર. અમે જે કામ કરીએ છીએ ને એના હમણાં સોફ્ટવેર તો તમને બતાવી દઈશ, પણ જે સવાલ હોય તમે પૂછી લ્યો. આપણે લાસ્ટમાં એક વખત આપણે સવાલનું રાખશું. ઓકે, તો અત્યારે હવે હું પહેલાં તમને એવું હોય ને તો આપણે સોફ્ટવેર જોઈ લઈએ કે સોફ્ટવેર આખું છે ને એ કઈ રીતના આવે. સોફ્ટવેર માટે જો તમારે જોવું હોય ને તો તમે કરી શકશો. તો અહીંયા એકવાર સ્ક્રીન બધાને દેખાય છે ને? હા, તો ગૂગલની અંદર તમે અલ્ગો ટ્રેડેક્સ લખશો એટલે આ વેબસાઇટ આવશે. આ વેબસાઇટની અંદર તમે પહેલી વખત જ્યારે કરતા હશો ને, 1 મિનિટ બધા મ્યુટ કરી દેજો થોડીક વાર માટે. ઓકે, એપ ખોલવાની છે. સર્વેશભાઈ તમારે ત્યાંથી મ્યુટ થતું હોય તો કરી નાખો ને, આ હા, બધો બસ. અવાજ. એ જ કરો. ઓકે, તો અલ્ગો ટ્રેડેક્સ નામથી તમે ગૂગલની અંદર આવે છે બધાને અવાજ? યસ, ક્રિસ્ટલ ક્લિયર ઓકે, આવે છે, આવે છે, આવે છે, આવે છે. તમે ગૂગલની અંદર algotradx.com કરીને સર્ચ કરશો ને એટલે આ વેબસાઇટ ઓપન થશે. એમાં તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા પહેલી વખત જો તમારે સોફ્ટવેર લોગિન કરીને જોવું હોય ને તો અહીંયા રજિસ્ટર એરમાં નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને પાસવર્ડ જનરેટ કરીને અહીંયા ક્રિએટ કરશો એટલે અકાઉન્ટ બની જાય છે. પછી તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડથી અહીંયા લોગિન કરવાનું છે. તો અત્યારે હું તમને એક ક્લાયન્ટનું છે એનું જ બતાવી દઉં લોગિન કરીને, કે ક્લાયન્ટ જેમ કે તમે લોગિન કરો તો તમને કેવી રીતે દેખાડશે એ જ બતાવી દઉં. તો આ રીતે તમે લોગિન કરશો ને એટલે આ રીતનું આખું સોફ્ટવેર આવે છે, જેની અંદર આ બધો નિફ્ટીનો ચાર્ટ ડેટા અને ઓપ્શન્સનો ડેટા ની તમને બધું બતાવશે. અને સ્ટોકનું પ્રાઇસ જોવું હોય તો તમે અહીંયા સર્ચ કરીને જેવી રીતે આપણે નોર્મલ ડીમેટ અકાઉન્ટની અંદર આપણે જે લેતા હોય એ રીતના અહીંયા તમે એડ કરીને પ્રાઇસ જોઈ શકો છો. આની અંદર મેન શું છે હોય છે કે આ તમારું જે સોફ્ટવેર છે ને એની અંદર તમારે અહીંયા પ્રોફાઇલની અંદર તમારું અકાઉન્ટ સેટ કરવાનું હોય છે. જેમ કે અહીંયા ભાઈનું અકાઉન્ટ છે તો આની અંદર તમે તમારું મોતીલાલનું અકાઉન્ટ અહીંયા કેમ જો ઇક્વિટીની અંદર ઇક્વિટી છે અને અહીંયા 50% એનું ફંડ યુઝ થાય એ રીતનું અહીંયા સેટ કરેલું છે ઓટો ટ્રેડમાં. અમે 75 રાખો તો 75% યુઝ થાય, 25% રાખો તો 25% યુઝ થાય એ રીતનું. આ ભાઈનું અત્યારે 50%માં નોર્મલી આપણે બધાનું 50% જ રાખીએ છીએ. તો ઇક્વિટીની અંદર 50%માં આ ટ્રેડિંગ છે. અત્યાર સુધી આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં કરતા તો એનો ઓપ્શન અત્યારે આમાં છે. તો આ જે છે ને આ પ્રોફાઇલની અંદર તમારે મોતીલાલનું ઓસવાલ જે અકાઉન્ટ જે છે ને એ અમે અહીંયા સેટ કરી દઈએ. એ તમારે ન કરવાનું હોય, એમ જ કરવાનું હોય, પણ અહીંયા ખાલી તમને બતાવી દો કે આ પ્રોફાઇલની અંદર આવી રીતના તમે અહીંયા અકાઉન્ટ તમને બતાવે કેટલું કેપિટલ તમારું યુઝ થાય છે. અને અત્યારે હાલે જે આ ઓગસ્ટ મહિનાની અંદર જે ટ્રેડ ચાલે છે એ કયા ચાલે છે એ તમને બતાવી દો. અહીંયા તમારું જે એક વખત લિંક કરી દો ને એટલે અહીંયા તમારું ડીમેટ અકાઉન્ટની અંદર જે બેલેન્સ હોય ને એ તમને અહીંયા બેલેન્સ બતાવે. અને અત્યારે આ ભાઈ છે એની પોઝિશન અત્યારે 5 પોઝિશન રન છે. અહીંયા જો આ સ્ટોકની અંદર અત્યારે બાઇંગ થયેલું છે. હવે અહીંયા તમને આખું બધું બતાવશે કે કઈ રીતે બાઇંગ થયેલું છે, કેટલી ક્વોન્ટિટી બાઇંગ થયેલી. જો આ ક્વોન્ટિટી બધાની અલગ અલગ હશે. આ એની આજે અત્યારે એન્ટ્રી પ્રાઇસ છે અને આ અત્યારે એલટીપી પ્રાઇસ ચાલતી હોય છે. અત્યારે ટોટલ 5 સ્ટોક બાઇંગ થયેલા છે. એક હિન્દુસ્તાન યુનિલિવર, સુપ્રીમાઇન્ડ, બ્લુ સ્ટારકો, ડેલિવેન્ટી અને પ્રેસ્ટીજ. તો આ સ્ટોક જે છે ને અત્યારે આમાં અલ્ગોની અંદર બાઇંગ થયેલા છે. એક સ્ટોક ઓલરેડી એન્ટ્રી થઈ હતી પણ એમાં ટ્રેલિંગ એસએલ હિટ થઈને એમાં નોર્મલ 300 રૂપિયાનો પ્રોફિટ થયેલો છે.
લુપિનનો સ્ટોક હતો એ એક્ઝિટ થઈ ગયેલો છે, કેમ કે એના ડેટા છે એ આખા ચેન્જ થઈ ગયેલા છે. તો આ રીતે અહીંયા તમને આ જે ડીમેટ એકાઉન્ટમાં જેમ તમને બતાવે એવી જ રીતે અહીંયા સોફ્ટવેરમાં બતાવે. આ એક નોર્મલ સોફ્ટવેર કનેક્ટ કરવા માટે જ છે. બાકી તમારે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર ટ્રેડ જોવાના હોય છે કે ક્યાં શું ભાવે એન્ટ્રી થઈ, એક્ઝિટ થઈ. તો આ રીતનું સોફ્ટવેર છે. તો સોફ્ટવેરની અંદર તમારે જોવું હોય તો આ રીતના અહીંયા અકાઉન્ટ ક્રિએટ કરીને અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડોક ટાઈમ ઓછો છે તો આપણે સૌથી પહેલાં છે ને જે હું તમને સ્ટ્રેટેજી શીખવાડવાનો હતો એ સ્ટ્રેટેજી હું તમને અત્યારે શીખવાડી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈશું. તો કેટલા લોકોને ઓપ્શન્સની અંદર ટ્રેડિંગ કરે છે અત્યારે હાલ? કેટલા લોકો ઓપ્શન્સની અંદર અત્યારે ટ્રેડ કરે છે? કરીએ છીએ. હા, બધા કરે અત્યારે ઓપ્શન્સની અંદર કરો છો ટ્રેડ? બધા કરો છો. તો બધા મેન્યુઅલ ટ્રેડિંગ જ કરતા હશો? તો જ તમારી જોડે આવ્યા ને બધા. બધા મેન્યુઅલ ટ્રેડિંગ જ કરતા હશો? તો આજને ઓપ્શન બંધ કરી દો ભાઈ. તો અત્યારે છે ને, હા અત્યારે હવે મ્યુટ કરી દેજો. તો અત્યારે હું એક તમને સ્ટ્રેટેજી શીખવાડવાનો છું સેન્સેક્સની અંદર. સેન્સેક્સની એક સ્ટ્રેટેજી છે જે તમે 5000 કેપિટલથી એમાં અલ્ગો ટ્રેડિંગ કરી શકશો. તો 5000થી કેવી રીતે થાય? કેમ કે નોર્મલી સેન્સેક્સની અંદર 20ની એક લોટમાં 20ની ક્વોન્ટિટી છે અને નોર્મલ સ્ક્રીન નહીં દેખાતી. એક જ મિનિટ. હા ઓકે રેડી. ઓકે, તો નોર્મલી આપણે સેન્સેક્સની અંદર 20ની ક્વોન્ટિટી હોય છે અને નોર્મલ 100 રૂપિયાના પ્રીમિયમથી આપણે જે સ્ટ્રેટેજી છે ને એ 100 રૂપિયાના પ્રીમિયમવાળી સ્ટ્રેટેજી છે. તો સેન્સેક્સની અંદર 5000 કેપિટલથી તમારે જાતે અલ્ગો ટ્રેડિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકો એ હું તમને અત્યારે સમજાવું. તો ઘણા બધા અલ્ગો ટ્રેડિંગના પ્લેટફોર્મ છે. અલ્ગો ટ્રેસ્ટ છે, અલ્ગો ટ્રેડટોન છે, સ્ટોક મોક છે. ઘણાને ખ્યાલ જ હશે બધી વેબસાઇટની અંદર. તો અલ્ગો ટેસ્ટ નામનું એક પ્લેટફોર્મ છે જેની અંદર તમે પણ તમારી સ્ટ્રેટેજી બનાવીને અલ્ગો ટ્રેડિંગ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે અલ્ગો ટેસ્ટની અંદર વેબસાઇટમાં જવાનું છે. અલ્ગો ટેસ્ટ લખશો એટલે તમારે આ રીતની આખી વેબસાઇટ ઓપન થઈ જાય છે. અથવા તો તમે જ્યારે પહેલી વખત લખતા હશો ત્યારે આ રીતનું આવશે. અલ્ગો ટેસ્ટ કરશો એટલે આ રીતનું અહીંયા પહેલી વેબસાઇટ આવશે, અલ્ગો ટેસ્ટ, અલ્ગો ટ્રેડિંગ સોફ્ટવેર ઇન ઇન્ડિયા. તો આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે અને ત્યાં તમારે આ આઈડી ક્રિએટ કરવું પડશે. અત્યારે હું લોગ આઉટ કરી દઉં એક વખત. આઈડી કેવી રીતે ક્રિએટ કરવાની તમને કહી દઉં. જો પહેલી વખત અહીંયા સાઇન અપ કરતા હોય ફોન નંબર નાખીને ઓટીપી નાખીને તમે લોગિન ડાયરેક્ટ કરશો એટલે થઈ જાય છે. જ્યારે લોગિન કરો એટલે તમને આ રીતનું આખું ડેશબોર્ડ આવશે. આ રીતનું આખું ડેશબોર્ડ આવશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય કે સ્ટ્રેટેજી એક તમારે બનાવવાની હોય જાતે. તો મારી પાસે રેડીમેડ સ્ટ્રેટેજી છે એ હું તમને અત્યારે બતાવી દઉં કે એના પેરામીટર શું છે. તો તમારે જ્યારે સ્ટ્રેટેજી બનાવવાની હોય ત્યારે અહીંયા બેક ટેસ્ટની અંદર આ તમે કોમ્પ્યુટરની અંદર અથવા તો લેપટોપની અંદર કરશો તો જ તમારે અહીંયા સરખું સેટ થશે, કેમ કે મોબાઈલની અંદર આ સેટ નહીં થાય. બેક ટેસ્ટની અંદર અહીંયા ક્રિએટ સ્ટ્રેટેજી ઉપર જવાનું છે. અહીંયા તમે સેન્સેક્સ લેવાનું છે. અહીંયા જે ટાઈમ પેરામીટર જે સેટ કરવાના હોય એ રીતના અહીંયા સેટ કરવાના હોય છે. પણ અત્યારે મારી પાસે જે સ્ટ્રેટેજી છે ને હું તમને ડાયરેક્ટ અત્યારે આપી દઉં કે કઈ રીતના એના પેરામીટર હોય છે. તો આ બધી સ્ટ્રેટેજી મેં પોતે બનાવેલી છે. એમાં હું તમને આ સેન્સેક્સની એક સ્ટ્રેટેજી છે એ હું તમને આપું. તો જ્યારે અહીંયા તમે અલ્ગો ટેસ્ટની અંદર અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા સેન્સેક્સ ઉપર અહીંયા બધા અલગ અલગ ઓપ્શન હશે. આમાં કયા પેરામીટર તમારે ચેન્જ કરવાના છે ને એ હું તમને બતાવી દઉં. ઓપ્શન્સની અંદર બધાને એમ હોય કે સવારમાં મોર્નિંગમાં સ્ટાર્ટ કર્યું એટલે મોર્નિંગની અંદર મુવમેન્ટ સારી હોય. ઘણા લોકો બપોરના ટાઈમમાં કામ કરતા હોય, 12 વાગ્યા પછી મુવમેન્ટ આવતી હોય, ઘણા લોકો 2 વાગ્યા પછી કામ કરતા હોય. તો અમુક સ્ટ્રેટેજીની અંદર તમે કામ કરતા હોય ને તો કોઈ અડધી કલાક કે કોઈ 1 કલાકનો ટાઈમ લઈને તમે જ્યારે કામ કરો ને તો એ પ્રોફિટેબલ હોય. એવી જ રીતે આ સેન્સેક્સની સ્ટ્રેટેજી છે. તો સેન્સેક્સની અંદર અહીંયા તમારે સેન્સેક્સ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ઇન્ટ્રાડે રાખવાનું છે. અહીંયા 2:35 ટાઈમ છે, 2:35 એન્ટ્રી ટાઈમ, 2:35 PM રાખવાનું છે અને 3:25 અહીંયા એક્ઝિટ ટાઈમ રાખવાનો છે. તો આ ટાઈમ અત્યારે તમારે ચેન્જ કરવો હોય તો આપણે 3:15 સુધી કરી શકો, કેમ કે અત્યારે જે ચેન્જીસ આવ્યા છે સેબીના લીધેથી એ તમે 3:15 કરી શકો છો. એમાં કાંઈ ઝાઝો ફરક નહીં પડે.
તો 2:35 એન્ટ્રી ટાઈમ છે અને 3:35 એક્ઝિટ ટાઈમ છે. તો અત્યારે આપણે પહેલાં ખાલી સ્ટ્રેટેજી સમજી લઈએ કે સ્ટ્રેટેજી શું છે. કે એક લોટ છે, પોઝિશન બાય છે, અહીંયા કોલ રાખવાના આ વીકલી અને પ્રીમિયમ બાય 1000. એટલે આ શું કહેવા માગે છે, એક લોટની અંદર બાઇંગની પોઝિશન લેવાની કોલની, વીકલી એક્સપાયરીને અહીંયા લખેલું છે એક્સપાયરી વીકલી. એમાં પ્રીમિયમ તમારે લેવાનું છે 100 રૂપિયાનું, ઇક્વલ બાય બહારની સાઈડ જે આવે ને એ તમારે રાખવાનું. આ 100 રૂપિયાની અંદરનું પ્રીમિયમ બાય થાય અને આ ઓપ્શન હશે એટલે 100 રૂપિયાની બહારનું પ્રીમિયમ બાય થાય. 100 થી લઈને 150ની વચ્ચે પ્રીમિયમ બાય થાય. પછી અહીંયા સ્ટોપ લોસ તમારે ઓન રાખવાનો છે, આ ઓફ હશે, ઓન કરી દેવાનો છે ને આ પર્સન્ટેજ 40 રાખવાના છે, પર્સન્ટેજ તમારે અહીંયા 10 રાખવાના છે. અને અહીંયા ટ્રેલિંગ એસએલ એટલે કે તમારે એન્ટ્રી લીધા પછી કેટલું એ મુવમેન્ટ અપસાઇડ જાય ને ત્યારે નીચેથી એસએલ ઓટોમેટિક ઉપર આવે. એટલે એક્ઝામ્પલ તરીકે કહી દો કે 100 રૂપિયાનો એસએલ છે અને 10% એસએલ, 100 રૂપિયાનું પ્રીમિયમ છે અને 10% એસએલ એટલે 90 રૂપિયાનો એસએલ થયો. તો જેવો 100 રૂપિયા પછી ભાવ 102 જાય ને એટલે ઓટોમેટિક નીચેથી 2 રૂપિયા એસએલ ઉપર આવી જશે એટલે 92 આવી જાય. એટલે આ રીતને અહીંયા આ સિસ્ટમ કામ કરે. પછી રીમુમેન્ટમ અહીંયા 20 રાખવાનું છે. રીમુમેન્ટમ એટલે શું છે કે એક વખત એન્ટ્રી એસએલ વયો ગયો હોય તો પાછી જો એ ઓપ્શનની અંદર મુવમેન્ટ આવે તો પાછી એન્ટ્રી લઈ શકે. એ અહીંયા તમારે અહીંયા સિમ્પલ મુવમેન્ટમ એ તમારે ઓન રાખવાનું છે. અને આ જે છે એ તમારે એન્ટ્રી પ્રાઇસ ટ્રેડ કેટલા લેવાના એ અહીંયા બતાવશે. અહીંયા 20 રાખેલા છે પણ તમે તમારી રીતે 1, 2, 3, 4 જે રાખવો હોય તમે રાખી શકો. એ તમારે પોતે બેક ટેસ્ટ કરી લેવાનું કે કેટલા ટ્રેડ રાખવું તો મારે સારું પડે એમ છે. તો અત્યારે આમાં 20 રાખેલા છે અને અહીંયા તમારે સિમ્પલ મોમેન્ટમ પર્સન્ટેજ અપ રાખવાનું છે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, પર્સન્ટેજ ડાઉન અને અપ બે લોગો છે. અહીંયા તમારે જે ઉપર લોગો આવે ને એ તમારે રાખવાનું છે અને અહીંયા 19 રાખવાનું છે. તો આ છે સ્ટ્રેટેજી. અત્યારે નીચેની એક ડેટ મારી દઉં છું. આ જે આખી સ્ટ્રેટેજી છે કે એક લોટ ઓપ્શન્સની અંદર કોલ બાય થાય છે, 100 રૂપિયાનું પ્રીમિયમ હોય અને એ 19% અપ જ્યારે જાય ને ત્યારે એ મુવમેન્ટ આવશે. આ રીતનું અહીંયા સ્ટ્રેટેજી છે. હવે આ છે કોલની અને સેમ તમારે અહીંયા નીચે ક્લિક કરી દેવાની છે એટલે નીચે અહીંયા એક બીજી કોલની કોપી થઈ જાય છે. એમાં તમારે ખાલી અહીંયા પુટ કરવાનું છે. કોલ અને પુટની બંનેની આ સ્ટ્રેટેજી થઈ ગઈ. તો આ કોલ અને પુટ આ બે સ્ટ્રેટેજીનું અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમારે આનું બેક ટેસ્ટિંગ કરવાનું છે કે બેક ટેસ્ટમાં આનું રિઝલ્ટ શું છે. તમારે જાતે પણ આમાં પેરામીટર ચેન્જ કરી શકો. અહીંયા 19 છે ત્યાં 15 કરી શકો, 10 કરી શકો, અહીંયા સ્ટોપ લોસ 10નો છે એ 15 કરી શકો. બેક ટેસ્ટમાં તમે ચેક કરી શકો, તમારે જે રીતે વર્ક કરવું એ પ્રમાણે કરી શકો. પણ અત્યારે જે આ સ્ટ્રેટેજી છે ને એ આ રીતની છે. તો અત્યારે નીચે અહીંયા તમે જોશો કે સેન્સેક્સ આપણે જ્યારે સ્ટાર્ટ થયું ને, સેન્સેક્સના ઓપ્શન સ્ટાર્ટ થયા ને 2023ની અંદર લગભગ એ સ્ટાર્ટ થયા હતા. તો આપણે 2023થી લઈને અત્યાર સુધીનું આપણે એનું બેક ટેસ્ટ કરીએ કે 2023થી લઈને અત્યાર સુધીનું શું રિઝલ્ટ હતું. તો 1/1/23થી લઈને આજના દિવસ સુધીનું આપણે અહીંયા ક્લિક કરી દઈએ. અહીંયા સ્ટાર્ટ બેક ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે નીચે અહીંયા તમને બધો ડેટા અહીંયા દેખાશે. તો અહીંયા તમને આ જે બેક ટેસ્ટનું રિઝલ્ટ અહીંયા દેખાય છે. પણ આ જે રિઝલ્ટ છે ને એ બ્રોકરેજને બાદ કર્યા પછીનું નથી. એટલે આમાં હજી તમારે બ્રોકરેજ બાદ કરવાની છે. એ કેવી રીતે કરવાની છે, અહીંયા તમે થોડાક ઉપર આવશો ને એટલે અહીંયા બ્રોકરેજ અને ટેક્સ ને ચાર્જીસ જે લાગેલા હોય ને એ અત્યારે જે કરંટ ચાલતા હોય ને એ પ્રમાણે અહીંયા બતાવે છે. તો અહીંયા તમારે ટેક્સ ને ચાર્જવાળું ઓન કરી દેવાનું છે ને બ્રોકરેજની અંદર તમારે આ સ્ટ્રેટેજીની અંદર કામ કરવા માટે મિનિમમ જેટલી બ્રોકરેજ હોય ને એ અકાઉન્ટમાં તમારે અકાઉન્ટ ચાલુ કરવું પડે. જેમ કે એમ સ્ટોક છે તો એની અંદર 10 રૂપિયા છે, ફ્લેટ ટ્રેડ છે તો એની અંદર 0 બ્રોકરેજ છે, પછી 5 પૈસા છે તો એની અંદર 5 રૂપિયા બ્રોકરેજ છે, પછી 0 છે એની અંદર 5 રૂપિયા બ્રોકરેજ છે. તો જે બ્રોકરની અંદર 5 રૂપિયા બ્રોકરેજ હોય એ અકાઉન્ટ તમારે અહીંયા ઓપન કરાવવું પડે આ સ્ટ્રેટેજીની અંદર કામ કરવા માટે. એ તમે તમારી જાતે ઓપન કરી શકો, મારે ત્યાં ઓપન કરાવો એવું કમ્પલસરી નથી. તો અત્યારે મેં 5 રૂપિયા બ્રોકરેજ રાખી છે પર ઓર્ડર અને આપણે અત્યારે લોટે એક જ રાખેલો છે એટલે પર ઓર્ડર પ્રમાણે જ કેલ્ક્યુલેશન થાય છે. તો અત્યારે આ બ્રોકરેજ 15,000 અને 9,000 આ બધા કેપિટલમાંથી માઇનસ થઈ ગયું છે અને અહીંયા તમે આ રિઝલ્ટ જોઈ શકો છો. હવે આ સ્ટ્રેટેજીને કામ કરવા માટે કેટલા કેપિટલની જરૂર છે ને એ અહીંયા તમને બતાવશે. માર્જિન એસ્ટિમેટ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા 4,200 રૂપિયા તમારે યુઝ જોઈએ ડીમેટ એકાઉન્ટની અંદર. પણ 4,200થી આ ટ્રેડિંગ જે કટ ટુ કટ પ્રાઇસ આવે ને એના ઉપર કેલ્ક્યુલેટ થયું છે. એટલે મિનિમમ આમાં તમારે 10,000 રૂપિયા એડ રાખવા પડે. 5,000 રાખો તોય ચાલે, 10,000 રાખો તો ચાલે અને 7,000 રૂપિયા રાખો તોય ચાલે. પણ 5,000ની અંદર આ તમારે ટ્રેડિંગ થઈ જાય. હવે આનું તમે કેપિટલ અને ડ્રોડાઉન જો 2023ની અંદર અહીંયા તમને ડ્રોડાઉન બતાવશે. આ ડ્રોડાઉન છે
આ મંથ વાઇઝ પ્રોફિટ છે અને આ ટોટલ પ્રોફિટ છે આખા વર્ષનો. અને આ મેક્સિમમ કેટલું ડ્રોડાઉન ગયેલું છે ને એ બતાવે. જેમ કે આ 2025ની અંદર 7,600 સુધી, એટલે મતલબમાં એક લોટથી અંદર કામ કરતા હોય તો 5,000 એક વખત ઝીરો થઈ ગયેલા છે. તો આ રીતે તમારે કેપિટલ તમારી પાસે 20,000 હોય તો એક લોટની અંદર કામ કરતાં કરતાં તમે યુઝ કરી શકો. આ મેક્સિમમ ડ્રોડાઉન 2023માં 1,400 છે, 2024માં 350 છે, 2025માં 7,600 છે અને ઓગસ્ટ 2026ની અંદર 3,600 છે. હવે પર્સન્ટેજ વાઇઝ તમે કેલ્ક્યુલેટ જોશો ને તો આ આપણે છેલ્લા કોઈ પણ બેક ટેસ્ટ કરી, આ તો મેં તમને 2023થી બતાવ્યું, પણ કોઈ પણ બેક ટેસ્ટ કરતા હોય ને તો આપણે છેલ્લા 6 મહિનાનું ખાસ જોવાનું. કેમ કે છેલ્લા 6 મહિનાથી ક્વોન્ટિટીની જે મલ્ટીપ્લાય જે છે, ક્વોન્ટિટી ચેન્જ થયું છે, ઘણા બધા સેબીના નવા નિયમ આવ્યા છે. તો આપણે અહીંયા 2026થી જોઈએ તો જાન્યુઆરીમાં 56%, ફેબ્રુઆરીમાં 85%, માર્ચ મહિનાની 268%, એપ્રિલ મહિનામાં 5%, મે મહિનામાં 111, એવી રીતે અહીંયા અલગ અલગ બધા આ જે બ્રોકરેજ બાદ કર્યા પછીનું આ પ્રોફિટ અહીંયા તમને બતાવે છે. એટલે આ જે સ્ટ્રેટેજી છે ને, તમારે કામ કરવું હોય તો આ સ્ટ્રેટેજીથી તમે 10,000 કેપિટલથી અથવા તો 5,000 કેપિટલથી પણ તમે ચાલુ કરીને અલ્ગો ટ્રેડિંગ જોવા માટે તમે સ્ટાર્ટ કરી શકો કે કેવી રીતે અલ્ગો ટ્રેડિંગ થાય છે. અને આની અંદર તમારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી, ખાલી સવારમાં એક વખત લોગિન કરવાનું હોય અને એના બાકીની ડિટેલ તમને હું બતાવી દઉં કે આ જે ડ્રોડાઉન આવેલો, આ ડ્રોડાઉનનો ગ્રાફ છે, આ ટોટલ PNLનો ગ્રાફ છે. પછી અહીંયા નીચે તમને આખું સમરી પણ બતાવે કે કેટલું મેક્સિમમ ડ્રોડાઉન એક દિવસની અંદર ગયેલું છે, કેટલું મેક્સિમમ એક દિવસની અંદર પ્રોફિટ થયેલો છે, મેક્સિમમ પ્રોફિટ એક દિવસની અંદર 11,000 થયેલો છે, મેક્સિમમ ડ્રોડાઉન એક દિવસની અંદર 2,000 ગયેલું છે. તો આ રીતે અહીંયા તમને નીચે આવશો ને એટલે તમને ટ્રેડે બતાવશે કે તમારા ટ્રેડ જે છે એ કયા છે. તમારા આજના દિવસના જે ટ્રેડ જોવો હોય તો જો આ હજી આજના દિવસનું અપડેટ નથી થયું. 6 તારીખે છેલ્લે ટ્રેડ છો તો એક જ ટ્રેડ છે આખા દિવસમાં, સોરી 2:30 થી 3ના ટાઈમમાં, એટલે 1 કલાકની અંદર અહીંયા એક જ ટ્રેડ થયેલો છે. એના આગળના દિવસે 3 થયેલા છે. એટલે આ રીતે મુવમેન્ટ જ્યારે આવે ત્યારે એન્ટ્રી લઈ, આ એક સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી છે. સ્કેલ્પિંગની અંદર કેવું હોય કે જ્યારે મુવમેન્ટ આવે ને ત્યારે ટ્રેડ લઈ, અમુક દિવસોમાં ખાલી એક જ ટ્રેડ હોય, અમુક દિવસમાં 5-5, 6-6 ટ્રેડ હોય. એટલે આમાં ઓછા બ્રોકરેજવાળું બ્રોકર આપણે ગોતવું પડે. અને આની અંદર તમારે આ સ્ટ્રેટેજી એક બનાવ્યા પછી અહીંયા તમારે સેવ કરી દેવાની છે, એટલે સ્ટ્રેટેજી તમારી સેવ થઈ જાય છે. પછી તમારા બ્રોકર સેટઅપની અંદર અત્યારે સ્ટેટિક આઈપીનો નવો રૂલ્સ આવ્યો છે, એટલે એનું તમને થોડુંક સમજાવી દઉં કે અહીંયા તમે જેમ કે આ અકાઉન્ટ મારું છે તો હું અત્યારે આ અકાઉન્ટને અહીંયા ડિલીટ કરી દઉં છું. તો અહીંયા તમારે કોઈ પણ તમારું સેટઅપ હોય, તમે તમારું જે અકાઉન્ટ યુઝ કરતા હોય એ તમે અહીંયા બધા મોતીલાલ છે, પછી એન્જલ વન છે, જૈનમ છે, ILFL, ગ્રો, ધન, બધા જ અકાઉન્ટ અહીંયા એડ કરી શકો. પણ એની અંદર એક બીજી વસ્તુ એ છે કે સ્ટેટિક આઈપીનો નિયમ આવ્યો છે ને, ત્યારબાદ તમારે સ્ટેટિક આઈપી લેવું કમ્પલસરી છે. અહીંયા બ્રોકર કનેક્ટ કરી દો તો બ્રોકર કનેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે જે બાય આ VE લખ્યું છે ને, આ તમારે એક બાય કરવું પડશે. આલ્ગો ટેસ્ટની અંદર તમારે આ 500 રૂપિયા મહિનાનો ચાર્જ લાગશે, જે તમારે સ્ટેટિક આઈપીનો ચાર્જ છે. બ્રોકર કનેક્ટ કરવા માટે 100 રૂપિયાનો ચાર્જ, એટલે ટોટલ તમારું 700 રૂપિયા જેવો મહિનાનો ખર્ચામાં લાગે. અને જો તમારે આ 500 રૂપિયા ખર્ચ ન કરવા હોય, આ જે VE તમારે યુઝ ન કરવો હોય, તો અલ્ગો ટેસ્ટની અંદર એક બ્રોકર છે જેની અંદર એ લીધા વગર જ તમે ટ્રેડ કરી શકો. તો એનું હું તમને બતાવી દઉં. જો અહીંયા આ શૂન્ય છે, શૂન્યમાં જો તમે અકાઉન્ટ ઓપન કરાવો તો અહીંયા VE નોટ રિક્વાયર્ડ, એટલે તમારે જો શૂન્યમાં અકાઉન્ટ ઓપન કરાવીને ટ્રેડિંગ કરતા હોય તો 500 રૂપિયાનો જે ખર્ચો છે ને એ તમારે એમાં ન લાગે. તમારે ખાલી 100 રૂપિયા જે સ્ટ્રેટેજી રન કરવા માટે જે જોઈએ એ સ્ટ્રેટેજી રન કરવા માટે 100 રૂપિયા ખાલી લાગે. તો આ જે સ્ટ્રેટેજી છે ને, આ સ્ટ્રેટેજી મારે તમને શીખવાડવાની હતી. તો અત્યારે હું બ્રોકર સેટઅપની અંદર તમે અહીંયા તમારે પહેલાં અકાઉન્ટ લિંક કરવાનું હોય, અને કોઈ પણ અકાઉન્ટ હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે હું ખાલી કોઈ પણ એક અકાઉન્ટનું તમને બતાવી દઉં કેવી રીતે તમે કરી શકો. જેમ કે મોતીલાલનું જ છે, અથવા તો ગ્રોનું સમજાવી દઉં કે ગ્રોનું અકાઉન્ટ છે તો એને સેટઅપ કેવી રીતે કરવું ને, એ તમે જ્યારે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને બતાવશે કે API કી અને TOTP ટોકન જોઈએ, જે તમારે અહીંયા એડ કરવાનું હોય. એ તમારે ડાયરેક્ટ તમારું જે ડીમેટ અકાઉન્ટ હોય ત્યાંથી એ તમે કરી શકો. અને કદાચ એમનેમ ડાયરેક્ટ ક્લિક કરશો તો કોઈ પણ બીજું અકાઉન્ટ હોય ને તો અહીંયા તમને અહીંયા ખૂણામાં બતાવશે વ્યૂ ડોક્યુમેન્ટ. તો એની ઉપર તમે જ્યારે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને બધી ડિટેલ આપશે કે LIS બ્લુમાં તમારે આ અકાઉન્ટ ઓપનિંગની લિંક અહીંયા ડાયરેક્ટ આપી દેશે, પછી બ્રોકરના શું ચાર્જીસ છે, અને અહીંયા નીચે આખી પ્રોસેસ એ બતાવશે કે કઈ રીતે તમારે API કી ક્યાંથી બનાવવાનું, લોગિન કેવી રીતે કરવાનું, આ નીચે આખી પ્રોસેસ તમને બતાવશે. તો કોઈ પણ અમુક બ્રોકરમાં આમાં આપેલું છે, અમુક બ્રોકરમાં નથી આપેલું, જેમ કે LIS બ્લુની અંદર આપેલું છે
બીજું એક એન્જલ વન છે, તો એન્જલ વનની અંદર એ આપેલું છે. જો આ બધા તમને ડિટેલ અહીંયા આપશે, કેવી રીતે કનેક્ટ કરવાનું, ક્યાં સાઇન અપ કરવાનું, આ બધું. તો આ જે સ્ટ્રેટેજી છે ને એ હું તમને અત્યારે જોઈ શકો છો. આને લગતા કાંઈ પણ સવાલ હોય તો હમણાં હું તમને મને કહું છું. એ પહેલાં એક બીજી એક સ્ટ્રેટેજી જે છે એ તમારે જો ઓપ્શન્સની અંદર કરવું હોય ને તો એ એક સ્ટ્રેટેજીથી તમે એ કામ કરી શકો. તો એનું ખાલી તમને એક બેક ટેસ્ટ બતાવી દઉં કે એક જ મિનિટ, પોર્ટફોલિયોની અંદર તો એક એવી અલ્ગો બનાવેલો છે જેની અંદર તમે 50,000 કેપિટલ નાખો ને એટલે 3 સ્ટ્રેટેજીની અંદર કામ કરી શકો. હવે તમારે ઓપ્શન્સની અંદર કરવું હોય તો તમે તમારા ડીમેટ અકાઉન્ટમાં તમે કરી શકો. એમાં અમારે ત્યાં મોતીલાલ ઓસવાલની અંદર અકાઉન્ટ ઓપન કરવાની કંઈ જરૂર છે નહીં. પણ આ ખાલી એક બેક ટેસ્ટ તમને આનું બતાવી દો કે નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ આ ત્રણેયની અંદર, ત્રણેય ઇન્ડેક્સની અંદર કામ થાય છે. એની સ્ટ્રેટેજી હું તમને એનું બેક ટેસ્ટ બતાવી દઉં. નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ, અને આપણે છેલ્લા 6 મહિનાનો બેક ટેસ્ટ જોવું છે તો આપણે 6 મહિનાનું જ લઈ લઈએ, 2026નું. જાન્યુઆરીથી લઈને આજના દિવસ સુધીનો અહીંયા બેક ટેસ્ટ એકવાર આપણે જોઈ લઈએ કે આ જે સ્ટ્રેટેજી છે એનું બેક ટેસ્ટમાં શું રિઝલ્ટ છે. 50,000 કેપિટલથી તમે આ યુઝ કરી શકો. અને આ સ્ટ્રેટેજી એવી રીતે બનાવેલી છે કે બધાનો ટાઈમ અલગ અલગ છે. એકસાથે ત્રણેયમાં ટ્રેડ પડે એવી એક જગ્યાએ નહીં થાય, બધાનો ટાઈમ અલગ અલગ આપેલો છે. તો અહીંયા તમે આ જોઈ શકો છો કે આ 50,000 કેપિટલથી આ જે રિટર્ન છે ને આ ત્રણેય સ્ટ્રેટેજીનું એડ કરીને છે. ટોટલ 8 મહિનાની અંદર 1.5 લાખ રૂપિયા કેપિટલ છે, જેમાં બ્રોકરેજ ને બધું આવી ગયું છે. અહીંયા જોઈએ કે ચાર્જિસ, બ્રોકરેજ જાન્યુઆરી મહિનામાં 16,000 છે, ફેબ્રુઆરીમાં 36,000, એપ્રિલમાં 30,000, 13,000, 7,000, એવી રીતે બધા એક પણ મહિનો માઇનસમાં નથી. અને મેક્સિમમ ડ્રોડાઉન 15,000નું છે. અને બીજી વાત એ કે 50,000 કેપિટલથી જો તમે સ્ટાર્ટ કરો ને તો તમારા કેપિટલ ટોટલ તમારું 30,000 યુઝ થાય આ ત્રણેય સ્ટ્રેટેજીને મળીને. 20,000 રૂપિયા તમારે એમાં સ્પેરમાં રહે, કેમ કે 15,000 સુધીનું ડ્રોડાઉન આની અંદર છે. કદાચ છેલ્લા 2 વર્ષ 3 વર્ષનો હું ડેટા તમને આપું તો આપણે 2024થી લઈને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મેક્સિમમ ડ્રોડાઉન આ સ્ટ્રેટેજીની અંદર 2-3 વર્ષનો છે, એટલે થોડોક ટાઈમ લાગશે આમાં. કેમ કે આ 3-4 વર્ષથી જે આ સ્ટ્રેટેજીમાં છે ને 15,000 16,000 સુધી ડ્રોડાઉન આવેલું છે. એનાથી વધારે ડ્રોડાઉન આવેલું જ નથી. એટલે તમારે 30,000 રૂપિયા યુઝ થાય કેપિટલની અંદર, અને તમારે ડીમેટ અકાઉન્ટની અંદર 50,000 રૂપિયા રાખવાનો. જો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 3 વર્ષનો ડેટા. એમાં ખાલી એક મહિનો છે 2025ની અંદર, જૂન મહિનાની અંદર, જેમાં 2600 રૂપિયા માઇનસ છે. અને છેલ્લા 3 વર્ષની અંદર એવરેજ 15,000 ડ્રોડાઉન છે. છેલ્લા 3 વર્ષની એવરેજ 15,000 આસપાસ જ ડ્રોડાઉન છે. એ બ્રોકરેજ ને બધું એડ થઈને પછી ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે રનિંગ 2400 રૂપિયાનો પ્રોફિટ છે. અને એના ટ્રેડ તમારે જોવો હોય તો અહીંયા તમે છેલ્લે જોઈ શકો છો. જો આજના દિવસના ટ્રેડ અપડેટ થઈ ગયા છે. આમાં 96 રૂપિયા, સેન્સેક્સમાં 96 રૂપિયાનો પ્રોફિટ છે ને આમાં 1345 રૂપિયાનો માઇનસ છે. એના આગળના દિવસનો ડેટા આ છે. એવી રીતે તમે જેટલા પણ ડે વાઇઝ તમારે ટાઈમ, એન્ટ્રી ટાઈમ, એક્ઝિટ ટાઈમ જે જોવું એ બધું અહીંયા તમે જોઈ શકો છો. તો આ જે અલ્ગો ટ્રેડિંગનું જે તમને મારે સમજાવવાનું હતું સ્ટ્રેટેજી, એ મેં તમને અત્યારે સમજાવી દીધી છે. તો હવે તમારે આને લગતા કોઈ પણ સવાલ હોય તો એ હું તમને પહેલાં થોડીક વાત કરી દઉં કે મેં તમને જે સ્ટ્રેટેજી બતાવી ને સેન્સેક્સની અંદર, જે મેં તમને શીખવાડી છે, એ સ્ટ્રેટેજી જો તમારે એમાં ડિટેલમાં જાણવું હોય કે બ્રોકર કઈ રીતે કનેક્ટ કરવાનું, સ્ટ્રેટેજી એમાં કેવી રીતે સેટ કરવાની, જો કે ઓલરેડી મેં તમને બધું બતાવી જ દીધું છે. પણ તમારે જો એ કરવું હોય તો તમે અહીંયા જે કોર્સ છે ને આ તમે બાય કરી શકો છો. પણ 5,000માં નથી કરવાનો, આનો 5,000 પ્રાઇસ છે. પણ મેં તમને અત્યારે એ ફ્રીમાં શીખવાડેલી છે. તો એમાં અત્યારે 99% સિસ્ટમની લીધે છે ને 99% ડિસ્કાઉન્ટ મારે રાખવું પડે. 1% તમારે પેમેન્ટ એમાં કરવું પડે. એટલે 50 રૂપિયા પેમેન્ટ છે, જો તમારે કરવું હોય તો તમે લઈ શકો છો. બાકી મેં તમને બધું એમાં શીખવાડી દીધું છે. તો આ કોર્સની અંદર છે ને હું તમને બધું અંદર ડીપમાં બધું સમજાવું છું કે ભાઈ કેવી રીતે આ જે ઇન્ટ્રોડક્શન વિડીયો છે, સેન્સેક્સની સ્ટ્રેટેજી છે, બ્રોકર સેટઅપ કેવી રીતે કરવું, પછી તમારે તમારું કેપિટલ છે એના પ્રમાણે સ્ટાર્ટ કરવું હોય તો કેવી રીતે કરવું. આ તમારે જરૂર હોય તો જ તમે લઈ શકો છો, બાકી આની કોઈ જરૂર છે નહીં. અને જો તમારે એ કરવું હોય તો હું તમને અત્યારે ખાલી લિંકને બધું શેર કરી દઉં કે બધું પછી આપણે આગળના સવાલ જવાબ જે છે એ આપણે લઈ લઈએ. તો ચેટની અંદર હું તો અત્યારે મેસેજ કરું છું, તેની અંદર તમે છે ને એ મેસેજ તમારામાં કોપી કરીને લઈ લેજો એક વખત. તો મેસેજ બધાને આવી ગયો છે? હલો.
કોપી પેસ્ટ નથી થતો. તમે Copy-paste પેલામાં મોકલી દો ને ટેલિગ્રામમાં તો. હા ટેલિગ્રામમાં જ શેર કરી દઉં ચાલો હમણાં તમને. તો જે મારે તમને ડેઝ ઓફ એમઓડી લખીને હતું અલ્ગો ટેસ્ટમાં, જે તમે બેક ટેસ્ટ કર્યું ને એ સ્ક્રીન ઉપર આવતું હતું, એનો શું મતલબ થાય? MOD એક જ મિનિટ ચાલુ રાખો જોઈ લો. ભાઈ હું સ્ક્રીન શેર જ કરી દઉં એટલે બધાને ખ્યાલ આવી જાય. દેખાય છે સ્ક્રીન? હા, કઈ જગ્યાએ હતું? નીચે બસ જો ત્યાં જ્યાં તમારું 3 મહિનાનું આવ્યું ને નીચે. હા અહીંયા હા બસ જો રાઈટમાં હશે. રાઈટમાં આ દેખાવ? હા હા. એ મેક્સિમમ ડ્રોડાઉન છે. અચ્છા, MDD છે. હા ઓકે. મેક્સિમમ ડ્રોડાઉન. સાહેબ આપણે આ ઓપ્શન બાઇંગ ની સ્ટ્રેટેજીસ છે તો એમાં સ્લીપેજ એડ કરીને બતાવજો, કેમ કે ઓપ્શન બાઇંગ માં હા વધારે પડતું સ્લીપેજ આવશે. હા એ એડ કરી દો, એક મિનિટ, એક ભૂલાઈ ગયું. તો આપણે આ સ્લીપેજ એડ કરી દીધું છે એની અંદર બધું જો આ રીતનું છે. એમાં તમારે જો 0.5 રાખો ને, એમાં ઘણી વખત કેવું થાય કે એન્ટ્રી લીધા પછી તમારે જે આ સ્લીપેજીસ શું છે એ બધાને ખ્યાલ છે, તો થોડુંક એમાં ડિટેલમાં તમને સમજાવી દઉં કે જ્યારે માર્કેટ ભાવે એન્ટ્રી થતી હોય તો તમારું પ્રાઇસ જ્યારે અચાનક સ્પાઇક લાગી હોય તો એ કેટલા પર્સન્ટેજ અપડાઉન ટ્રેડ પડી શકે. એટલે આ રીતે ઘણી વખત માઇનસમાં પડી શકે ને ઘણી વખત પ્લસમાં પડી શકે. એટલે એવરેજ તમારે 0.5 પૈસાની 0.50ની તમારે એવરેજ રાખવાની કે એની અંદર એટલું સ્લીપેજીસ આવી શકે. તો સ્લીપેજીસ એડ કરો એ મેં આ મેક્સિમમ એડ કરીને આપ્યું છે 0.50. એ તમે 10 પૈસા 20 પૈસા 30 પૈસા કરી શકો અને 30 પૈસા કરીને જોઈ શકો. અને 1% એડ કરવો હોય તો 1% એડ કરીને તમે જોઈ શકો એની અંદર. તો ઓકે, તમે ઓપ્શન માટે જે કહેતા હતા તો એ મોતીલાલ ઓસવાલમાં ને એ તો આમાં જ કરવાનું કીધું ને તમે, કે મોતીલાલ ઓસવાલમાં બી છે. ઓપ્શન્સની અંદર કરવું હોય તો તમે તમારે જાતે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર કરી શકો છો. અચ્છા, એટલે ઈ તમે ઇક્વિટીની નથી અંદર કરવું કરતા. હોય તો અમારી સાથે તમારે મોતીલાલમાં અકાઉન્ટ ઓપન કરાવવું પડે. અચ્છા, એમને એટલે તમારું જે એકાઉન્ટ છે અને મોતીલાલ ઓસવાલમાં શું બ્રોકરેજ છે તમારી અંદર? 30 પૈસા. અચ્છા, પર લોટ નથી, 30 પૈસા જ છે નહીં, બધી આપણે જગ્યાએ. ઇક્વિટીની અંદર લોટ આવે જ નહીં ને. એ નહીં, ઓપ્શનમાં કરીએ તો ઓપ્શન્સની અંદર 20 રૂપિયા છે, એમાં પર લોટ છે. પણ એમાં નહીં કરવાનું તમારે. ઓપ્શન્સમાં કરવું હોય તો મોતીલાલમાં નહીં કરવાનું. આ સ્ટ્રેટેજી ઓકે તમારે રન કરવી હોય ને તો 5 રૂપિયા બ્રોકરેજ હોય ને એની અંદર જ તમારે રન કરવાની. ઓકે ઓકે. અને અલ્ગોમાં આપણે મને કોઈ ટ્રેડ લીધો ઓપ્શનમાં કે તમારે ઇક્વિટીમાં મોતીલાલમાં, હા અને એમાં પછી મેન્યુઅલી એક્ઝિટ કરવું હોય તો હા થઈ કરી જાય શકો, કે? કરી શકો, તમે જાતે કરી શકો. અને પછી અલ્ગો ઓફ કરી દેવો હોય હા એ દિવસ માટે અથવા તો અમુક ટાઈમ માટે, તો એ તમારે અમને જણાવવું પડે. ઓફ કરવો હોય ને તો અમને કહેવું પડે તમારે. અચ્છા, એટલે ઈ અમારી સાઈડ થી ન કરી શકી, તમે એજન્ટ જ કરી શકો. હા એ અહીંયાથી જ કરી શકીએ. કેમ કે ઘણી વખત ઘણા લોકો કેવું કરતા હોય કે હા બોલો છું કોર્સના કૂપન કોડ તો મોકલી આપો ટેલિગ્રામમાં લિંકમાં બાય કરવા. હા, કોર્સનું કૂપનનું નામ છે ને વેબિનાર છે. વેબિનાર લખશો ને એટલે તમને આવી જાય છે, તો હું લખીને આપી દઉં. અને અલ્ગો ટેસ્ટ ઓફ ઇક્વિટી માટે સ્ટ્રેટેજી નથી. શું? અલ્ગો ટેસ્ટ ઓફ તમારી પોતાની ઇક્વિટી પર સ્ટ્રેટેજી નથી. નહીં, અલ્ગો ટેસ્ટની અંદર નથી. કેમ કે ઓપ્શનમાં તો કહેવાય સેબીના સ્ક્રિપ્ટથી કરેલી છે આપણે. જે ઇક્વિટીની જે સ્ટ્રેટેજી છે ને એ પાયથનની અંદર સ્ક્રિપ્ટ લખીને બનાવેલી છે.
એટલે એની અંદર ન હોય ને એ. અને જે equity માં જે software બતાવ્યું તમે તે પોતે બનાવેલું છે? શું? એ જે સ્ટ્રેટેજી છે ઇન કેસ અમે મોતીલાલમાં એકાઉન્ટ ઓપન કરીએ તો ઈ તમે પાયથન સ્ક્રિપ્ટ અમારી જોડે શેર કરશો કે નહીં કરો? નહીં, એ તો ન કરવાની હોય ને. તો પછી અમે શું કરશું? તમને બધું કહી દેવું તો. છોકરા છે, છોકરા છે, હો ભાઈ. હમ? તો તમારી એકાઉન્ટ ઓપન કરવા માટેનું જે લિંક હોવી જોઈએ મોતીલાલ ઓસ્વાલની, હા. તો ક્યાંથી પ્રોવાઈડ કરશો? એ આ જે નંબર તમને હું આપું અત્યારે, એ નંબર ઉપર તમે કોલ કરશો ને એટલે તમને બધું એમાંથી તમને મળી જશે ઇન્ફોર્મેશન. તો મેસેજમાં મોકલો છો? આની અંદર જ એડ કરી દીધું છે. આ તમારો નંબર છે ડાયરેક્ટ? હા, તમારો જે equity નો જે ઉપરનો નંબર છે બનાવેલો છે કોલ કરો ને તો ઉપરના નંબરમાં કરવાનો છે, અને વોટ્સએપની અંદર મેસેજ કરો તો નીચેના નંબરમાં કરવાનો છે. તમારો જે equity જે logo બનાવેલો તમે પોતાનું બનાવેલું છે? હા, એ પોતાનો છે, ઇક્વિટીનો પોતાનો છે. હા, મળે, લઈ લો, અત્યારે આપી જ છે ને. ક્યાં તમે આપો છો? મને મારે એલ્બો જોઈએ છે, કઈ ધર્મેન્દ્ર એલ્બો આપો ને. લઈ લ્યો, જો આ મેસેજ કર્યો છે એમાંથી લઈ લેવાનું છે. ટેલિગ્રામમાં નથી આવ્યો. હમ? હલો, હલો, ક્યાં હું કહેશો એમાંથી મળે છે? હમણાં તમને મેસેજમાં મોકલાવી દો આખો વોટ્સએપમાં ડિટેલ. સારું હાલો. કેટલા 150 થઈ ગયા? હા, લેવો બોલો લેવો. બીજા કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકો છો. અરે નહીં, એટલે બાકી તમારો જે equity logo છે હમ? અત્યારે તમે જે વાત કરો છો એ ઇક્વિટી અને ઓપ્શન્સ જ છે, તો જે ફ્યુચર્સ જે આવે છે તમારું એમાં ખરું? ફ્યુચરમાં તો નથી કરતા ને એમાં. ફ્યુચરમાં તમારું આ અલ્ગો નહીં થાય ટ્રેડ? નહીં, ફ્યુચરમાં નથી. આ નંબર ઉપર મોકલો ને ધર્મેશભાઈ. હા, એક જ મિનિટ મોકલાવી દઉં. ટેલિગ્રામની અંદર મોકલું છું, ત્યાંથી જોઈ લો. એ હારું. આઈપી વાળો જ આવે ને? જો અત્યારે ટેલિગ્રામની અંદર મેં મોકલેલું છે, જેની અંદર એપ્લિકેશનની લિંક અને વેબસાઇટની લિંક બંને આપેલું છે. અને આઈફોનમાં કરવું હોય તો આઈફોનની લિંક અલગ છે, અને નીચે એમાં ઓઆરજી કોડ છે એ એડ કરવો પડશે, ત્યારે લોગિન થશે. તો આ સેમિનાર છે ને અહીંયા હું અત્યારે પૂરો કરું છું. મારા તરફથી કોઈ છે નહીં, પણ તમારા કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો, એનો હું જવાબ આપી દઉં. બાકી લોકોને કઈ ક્વેશ્ચન હોય તો બધા પૂછી શકે છે. પેમેન્ટ કેટલું કરવાનું આમાં? શું? પેમેન્ટનું ઓપ્શન હોય તો એમાં કેટલા પૈસા કરવાના છે પૂરા? એમાં કૂપન એડ કરજો એટલે થઈ જશે. વેબિનાર કૂપનની અંદર વેબિનાર લખજો. એટલે પૈસા નથી પે કરવાના? હા, પૈસા ખાલી 50 રૂપિયા જ કપાય છે, એ તમારામાં અકાઉન્ટમાં રહે ને એ રીતે, એના માટે.
એકાઉન્ટ એટલે પછી એકાઉન્ટ ક્યાંથી ક્રિએટ કરવાનું? એ તમે નંબર નાખશો ને એટલે થઈ જાય છે. તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો એટલે એમાં તમને બધું આઈડિયા આવી જાય. હું અત્યારે ઇન્ડિયામાં નથી. એવું છે હા. તો તમે એમાં નહીં કરી શકો, ઇન્ડિયામાં નથી તો. હા, એટલે અમારે ઇન્ડિયાનો નંબર મૂકવો પડે. કાંઈ નહીં, એના માટે કોલ કરજો તો એ કાંઈ પણ હું તમને કરાવી દઈશ. કઈ રીતે કરીએ કે ને એ જોવું પડશે. અવેલેબલ ટાઈમ કયો છે તમારો? 9 થી 7 ના ટાઈમમાં ગમે ત્યારે કરી શકો. 9 થી 7. હા, ઓકે. 9 થી 7. અને હમણાં તમને કોલ કરું તો વેબિનાર પત્યા પછી? હા, પણ એના માટે તમારે બહાર છો ને તો એના માટે મારે પૂછવું પડશે. એટલે કાલે હું એકવાર પૂછી લઉં કઈ રીતે કરીએ કે. સારું, કાલ પરમ દિવસે તો. હા, કાલે દિવસે કોલ કરો એટલે બધા જશે. હેલો. એપ્લિકેશનમાં કોર્સ બાય કેમ નહીં થતો? જોવો થતો જ હશે, નથી થતો તો ઉપર જો મેં તમને જે લિંક આપી ને એમાં એકદમ ઉપર એક લિંક છે, યુનિટી અલ્ગો લખેલું છે. એની ઉપર ક્લિક કરો એટલે એનાથી થઈ જાય છે. એવું છે તો એપ્લિકેશનમાંથી થઈ જાય. પેમેન્ટ ડિસેબલ એવું લખેલું આવે છે. કયો કોર્સ તમે કરો છો? આ સેન્સેક્સ ઓપ્શન બાઇંગ અલ્ગો છે એ જ કરો છો ને? નહીં, બીજો આવે છે. એમાં એકમાં કયામાં કરવાનું છે? સેન્સેક્સ વાળો જે છે ને એમાં જ થશે ખાલી. ઓકે ઓકે. હા, એમાં થાય છે. હા, બસ એમાં જ થશે. પહેલામાં તો ન થાય ને, તો 15,000 વાળો કોર્સ છે. આ તો કદાચ થતું હોય તો તમે ઓફર આપી એટલે. આ તમારો જો ઇક્વિટીનો જે અલ્ગો છે બરોબર, એમાં અમે પોતાની કોઈ સ્ટ્રેટેજી એપ્લાય કરી શકીએ એમાં? નહીં, એમાં ન કરી શકો. એ તો આખી સ્ક્રિપ્ટથી બનાવેલો છે એટલે એ અલ્ગો સિસ્ટમ આખી અલગ છે. અને આજે હું તમને સેન્સેક્સનું શીખવાડ્યું ને એ પેરામીટર બેઝ છે. તમારે પેરામીટર સેટ કરીને તમે એમાં સેટ કરી શકો એ રીતનું. જે અલ્ગો ટેસ્ટમાં જે ઇક્વિટી નો બનાવી કે આપણે અલગ? હા, એમાંય તમે તમારી રીતે બનાવી તો શકો. એમાં ઇક્વિટીનો ઓપ્શન છે જ તે. તમારી પાસે એવી સ્ટ્રેટેજી હોય તો તમે બનાવી શકો. ઇન્ડિકેટર બેઝ હોય. એરર મેં ટ્રાય કરી પણ એક એરર આવે છે કે પેરામીટર નાખવામાં. એ સોલ્વ કરવો હોય તો એના માટે તમે એમાં છે ને એનો સપોર્ટ નંબર છે, એની ઉપર કોલ કરજો એટલે થઈ જશે. એમાં તમારે એમને ફોટો મોકલશો ને એટલે બતાવી દેશે. ધર્મેશભાઈ, આમાં એમટીએફ કેવી રીતે થશે? મોતીલાલ ઓસ્વાલમાં એમટીએફ તો ઓટોમેટિક જ છે. તમારે તો 25,000 ફંડ નાખી દો, પછી ટ્રેડ એમટીએફમાં જ લેવા છે. એમટીએફ કેટલા ગણામાં છે? એમાં બધા સ્ટોકમાં અલગ અલગ છે. અમુકમાં 2 ગણી મળે છે, અમુકમાં 3 ગણી મળે છે. એ રીતે છે, સ્ટોક વાઇઝ. એટલે એ સેટ કરવું પડે આપણે? શું એમટીએફ સેટ કરવું પડે એ તમે કરશો? એ તો અહીંયાથી જ કરીએ અમે બધું. અને એનું ઇન્ટરેસ્ટ કેટલું હોય છે મંથલી? એનું 12% છે વર્ષે. એ તમારા હોલ્ડિંગમાં જ્યારે રૂ હોય ને એટલા દિવસનું જ લાગે. 1% મંથલી એમ ગણું ને? હા, મંથલી 1%. અને જેટલા દિવસ હોલ્ડિંગમાં રૂ હોય એટલું જ. અચ્છા, એટલે માની લો કે 15 દિવસ હોય તો 0.5%. હા, બસ એ રીતે. એ રીતે ને? ઇક્વિટી અલ્ગો છે તમારો ભાઈ? એક જ મિનિટ અલ્ગો છે તમારો? એક મિનિટ, ધીરજભાઈની વાત કમ્પ્લીટ કરી લઈ પછી. એમટીએફ માં આપણે પછી એ જે શેર આપણે પરચેસ કરીએ એમટીએફ થ્રુ, તો રાત્રે આપણો મેઇલ પર આપણે એક્સેપ્ટ કરવું પડે એ રીતનું હોય છે? એવું કઈ નથી હોતું. મોતીલાલ ઓસ્વાલમાં નથી હોતું એવું? નહીં, એવું કઈ નથી હોતું. એટલે તમે એને સેટ કરશો એ રીતે? હા, એ અહીંયાથી જ સેટ કરી દે. તમારે તો ખાલી અકાઉન્ટ ઓપન કરીને ફંડ એડ કરી દેવાનું. એન્જલ વનમાં મેં કરેલું હતું, તો આપણે મેઇલ આવે ને મેઇલમાં આપણે જો એ નહીં કરીએ પ્રોસીજર, તો બીજા દિવસે કપાઈ જતા હોય છે. નહીં, એવું કઈ નથી આમાં. એક્ઝિટ થઈ જતા હોય છે. શ્યોર ને? હા, શ્યોર, અમે કરીએ જ છીએ. ઓકે, થેન્ક યુ. ઓકે, કલ્પેશભાઈ. હાલો. હા, આ જે ઇક્વિટી આપણો અલ્ગો છે એમાં જે સ્ટોક બાય કર્યો એવરેજ કેટલા દિવસે ટાર્ગેટ એસએલ આવી જાય? મેક્સિમમ 7-8 દિવસ લાગે. અમુકમાં 2-3 દિવસ લાગે. ક્યારેક 7-8 દિવસે નીકળી જાય. બરોબર. અને મિનિમમ 25,000 કેપિટલ, મેક્સિમમ કરવું હોય મેક્સિમમ જેટલું કરવું એટલું કરી શકો. અત્યારે વધારો થઈ જાય ને? પણ હા, થઈ જાય. ઓકે. અને મોતીલાલમાં અકાઉન્ટ કમ્પલસરી?
એમાં મલ્ટીપ્લાય જેવું નથી. તમે 25 રાખો, મિનિમમ 25, પછી 30, 35, 40 એવી રીતે તમે જેટલું રાખો એટલું રાખી શકો. એ તમારામાં એ પ્રમાણે તમારામાં ક્વોન્ટિટી બાઇંગ થાય. એટલે ઇન્ડિવિજ્યુઅલ ક્વોન્ટિટી બાય થાય છે એના હા. જે એકાઉન્ટ હોય. હા, તમારામાં જેટલું બેલેન્સ હોય એ પ્રમાણે ક્વોન્ટિટી બાય થાય. અને તમે 10% કહો છો બરોબર, આપણે 5 પકડીને ચાલવી, 5 તો રિટર્ન આવતું હશે ને મિનિમમ? હા, આરામથી આવી જાય. 10% એ આમ ઓછું લાગે પણ ચાર્જીસને લાગે ને એટલે. બાકી નોર્મલી 20% જેવું તમે રિટર્ન આવે, પછી એમાંથી ચાર્જીસ ને એવું બધું કપાઈ જાય. હા, MTF નો ચાર્જ MTF નો ચાર્જ કપાય એટલે તમારે 10% જેવું, મતલબ 5 થી 10% જેવું લાગે. પણ મેન આમાં કેપિટલ તમારું સેફ રહે એ 100% ગેરંટી રહે. કેમ કે ઇક્વિટીની અંદર એટલું બધું ઇક્વિટી છે. પ્લસ હા, માઇનસ થઈ જ નહીં કે. અને આ પ્લસ તમારે કે 25,000માં તમારે 4 સ્ક્રિપ્ટમાં કામ થતું હોય એટલે બધી સ્ક્રિપ્ટ એક હારે તૂટે એવું તો અલગ એવું હોય જ નહીં, થાય જ નહીં. પોસિબલ જ નથી. ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક હાલવાની જ છે. આપણે હું કહું એમ, મારે પોતાનું ઇક્વિટીમાં ટ્રાય કરવું હોય એલ્ગો બનાવવા, તો એલ્ગો ટેસ્ટમાં થઈ જાય પણ કંઈક એરર આવે છે, સોલ્વ નહીં એ થતી. તમે પેલામાં સપોર્ટમાં મોકલજો, ટેલિગ્રામ એમની છે એમાં મોકલજો, તમને તરત રિપ્લાય આપી દેશે એમાં. એવું છે? હા, એમાં સપોર્ટમાં જશો ને, એમાં ટેલિગ્રામની લિંકમાં જોઈન્ટ કરાવશે. એમાં તમે ફોટો મોકલશો ને ત્યાં તરત રિપ્લાય આપી દેશે. ઓકે ઓકે, થેન્ક યુ. તો બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો? તો લગભગ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે નહીં. જેમને સવાલ હતા એ બધા પૂછી લીધા છે. તો અત્યારે આ સેમિનાર અત્યારે ક્લોઝ કરું છું. તમે બધા તમારો ટાઈમ કાઢીને આ સેમિનારમાં આવ્યા એની માટે તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. કોઈ પણ ક્વેશ્ચન હોય તો નંબર આપેલો છે એની અંદર તમે ફોન કરીને પૂછી શકો છો.